હાય એવરીવન, તપોન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર બધાને, નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરની શરૂઆત પણ આપણે દાખલાથી જ કરીએ. ચલો, રકમ તમારી સામે છે. કે બળ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે એમ દળ લટકાવી બીજા છેડાને કેન્દ્ર બનાવી તેને ઓમેગા જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરાવતા. પહેલો ક્વેશ્ચન છે, સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો અને સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ વધારો શોધો. સાઈડમાં લખ્યું છે સ્પ્રિંગની પ્રારંભિક લંબાઈ એલ છે. ઓકે, આ દાખલો જી 2020માં પૂછાઈ ગયો છે, ભૂતકાળમાં પૂછાઈ ગયો છે અને ભવિષ્યમાં પણ પૂછાશે. બરોબર છે. આવા એકની એક જેવા 2-3 વખત દાખલા પૂછાયા છે. દાખલા એકદમ ઇઝી છે અને ભવિષ્યમાં કદાચ તમને વેલ્યુ આપીને પૂછે કે એમ આપી દે, કે આપી દે, ઓમેગા આપી દે અને એલ આપી દે તો આપણા આન્સરમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. દાખલો આપણને આવડી જવો જોઈએ, ઇન શોર્ટ એમ કહેવા માગું છું. તો જોઈએ દાખલો કેમ ગણાય. તમને ખબર છે એક શબ્દ એમાં મેન છે કે જે આપણને ખબર પડે દાખલો એનાથી ગણાય. ચલો, કયો શબ્દ લાગે, શું લાગે તમને? જેના નીચે મેં અંડરલાઈન પણ કરેલી છે. અંડરલાઈન કરેલી શબ્દ એવો છે કે જેનાથી આપણને ખબર પડે કે દાખલો આ પ્રમાણે ગણાય. ધેટ ઇઝ આ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ. તમને મેં ઘણી વખત કીધું છે, ફરીથી કહું છું પાછો, કે જ્યારે શબ્દ એવો આવે કે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે ત્યારે એક વખત વિચાર કરવો કે કેન્દ્ર ત્યાગી બળ લાગશે અને કેન્દ્ર ત્યાગી બળને જો કંટ્રોલ કરવામાં ન આવે તો પદાર્થ બહાર ફગવાઈ જશે. તો કેન્દ્ર ત્યાગી બળને કંટ્રોલ કરવા માટે અંદર તરફ એક કેન્દ્રગામી બળ લાગતું છે. તમને ખબર છે, આપણે જે પેલું જોયું હતું મહત્તમ સલામત ઝડપ, એમાં ઘર્ષણ બળ છે એ અંદર તરફ કેન્દ્રગામી બળ પૂરતું પાડતું હતું. અહીંયા કંઈક અલગ વસ્તુ પૂરું પાડતી છે. ચલો, દાખલામાં શું કહે છે? એક સ્પ્રિંગ છે, બરાબર. સ્પ્રિંગને છેડો ફિક્સ કરી દીધો અને બીજા છેડે છે ને દળ બાંધી દીધું. પછી આપણે એને ફેરવીએ છીએ. કઈ રીતે? આ પ્રમાણે સમક્ષિતિજ માર્ગમાં. બરોબર છે. સમક્ષિતિજ માર્ગમાં ફેરવીએ છીએ તો પદાર્થ જે આપણને ખબર છે સ્પ્રિંગ પર બાળ તરફ બળ લાગે અને શું થાય? સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય. તો સ્પ્રિંગની લંબાઈ કેટલી વધે શોધવાનું છે. દાખલો એકદમ ઇઝી છે. આ પદાર્થ પર આમાં જસ્ટ તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનું છે. આ પદાર્થ પર કયું બળ લાગે? તો 12 લાગે એફસી. એફસી એટલે કયું બળ થાય? કેન્દ્ર ત્યાગી બળ. લખી દઉં છું અહીંયા. કેન્દ્ર ત્યાગી બળ લાગશે. એની કિંમત કેટલી હોય? mv²/r. કેટલી હોય? mv²/r. અથવા અહીંયા વી નથી આપ્યું, આપણને ઓમેગા આપ્યું. શું આપ્યું છે? વી નથી આપ્યું, ઓમેગા આપ્યું છે. એટલે કેટલી આવશે અહીંયા? mr ઓમેગા². કેટલી આવશે? આ આર જ છે, એક જ વસ્તુ છે. mr ઓમેગા². આટલું હશે. અને બીજું એક બળ લાગશે kx. કયું બળ લાગે? kx લાગે ને ભાઈ. સ્પ્રિંગ એટલે kx બળ લાગે. પણ એક પ્રોબ્લેમ છે, kx લાગે ક્યારે? હું તમને એમ કહું, સ્પ્રિંગ તમે આ પ્રમાણે મૂકી છે, શું કોઈ બળ લાગે? કોઈ બળ નહીં લાગે. હવે સ્પ્રિંગને આપણે ખેંચીએ, સ્પ્રિંગને ખેંચીએ એક્સ જેટલી, તો જો સ્પ્રિંગને એક્સ જેટલી ખેંચવામાં આવે, આપણને ખબર છે, આ બધું આપણે બહુ ડિટેલમાં સમજેલા છીએ કે આ સ્પ્રિંગની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરવામાં આવે તો ઉપર એક બળ લાગશે kx, નીચે એક બળ લાગશે f. એના જેવું જ અહીંયા છે. બરોબર છે. તો હવે વિચારો, આ તો આપણે શરૂઆતમાં વિચારું કે શરૂઆતમાં સ્પ્રિંગ હજી અહીંયા જ છે. જેમ જો સ્પ્રિંગની લંબાઈ વધી, ધારો કે સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય છે. સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થાય છે? ડેલ્ટા એક્સ જેટલો. ડેલ્ટા એક્સ નહીં પણ આપણે ડેલ્ટા એલ રાખીએ, કારણ કે અહીંયા એલ આપ્યું તો ડેલ્ટા એલ ચાલુ રહેશે. ધારો કે સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા એલ વધારો થાય છે તો આપણા માટે એક્સ જે છે એક્સ એ શું બને? ડેલ્ટા એલ. તો ચલો અહીં દોરું છું સાઈડમાં ડાયાગ્રામ. આ દળ છે, એના પર સ્પ્રિંગ વડે આ બધું કયું બળ લાગશે? kx લાગશે. આપણા કેસમાં થશે કે ડેલ્ટા એલ. અને સ્પ્રિંગની લંબાઈ વધી કેટલી? તો પહેલાં આ ત્રિજ્યા કેટલી છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પહેલાં ત્રિજ્યા એલ હતી. ક્યારે? હજી તમે ફેરવવાનું સ્ટાર્ટ કર્યું પહેલાં. ઓમેગા ઝડપથી આને ફેરવો છો, બરાબર છે. ઓમેગા ઝડપથી ફેરવો છો, ફેરવાનું સ્ટાર્ટ કર્યું એ પહેલાં ત્રિજ્યા કેટલી હતી? વર્તુળાકાર માર્ગની એલ હતી. પણ હવે છે સ્પ્રિંગ થોડીક વધશે, કંઈક આવું થઈ જશે. આ છે ને અહીંયા આવી જશે, બરાબર. તો હવે આખું કંઈક આવી બનશે. તો આ વધારો થયો કે વધારો થયો? કેટલો વધારો થયો? ડેલ્ટા એલનો વધારો થયો. તો હવે તમારા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી? એલ પ્લસ ડેલ્ટા એલ. બસ આ જ મેન વસ્તુ છે કે ભાઈ વસ્તુ જે સ્પ્રિંગ જોડે બાંધેલી છે એના પર બહાર એક બળ લાગે, કેન્દ્ર ત્યાગી બળ. અને કેન્દ્ર ત્યાગી બળની અસર હેઠળ પહેલાં લંબાઈ એલ હતી. હવે કેન્દ્ર ત્યાગી બળની અસર હેઠળ પદાર્થ બહાર થોડુંક ધકેલાશે એટલે સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થાય. કેટલું? પૂર્ણસાપક બળ kx. કેટલું થાય? કે ડેલ્ટા એલ. અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પેલી લંબાઈ જેટલી હતી એલ હતી, હવે વધીને થઈ જશે એલ પ્લસ ડેલ્ટા એલ. તો લખશું અહીંયા ત્રિજ્યા આર. શું આવશે? ત્રિજ્યા આર આવશે. મેન વાત આ છે, એલ પ્લસ ડેલ્ટા એલ. તો આ બાજુ બળ કેટલું લાગશે? આ બાજુ બળ લાગશે તો kx લાગે ને આ બાજુ બળ લાગે fc. ને fc હોય કેટલા? mv²/r. આ ક્યારે વપરાય? વેગ અને ત્રિજ્યા આપે તો. અહીં તમને ઓમેગા આપ્યો તો સૂત્ર શું વાપરવું પડશે આપણે? mr ઓમેગા². v બરાબર શું મુકાય? ઓમેગા આર મૂકી જુઓ, તમારો આન્સર આવી જશે. તો fc બરાબર આવશે mr ઓમેગા². બસ બેન સરખાવો એટલે વાત થઈ ગઈ પૂરી. માટે સાબિત શું થયું? kx બરાબર fc
તો મૂકીએ આપણે કે એમને એમ રાખીએ. એક્સ શું આવશે? ડેલ્ટા એલ આવશે. એફસી શું આવશે? એમ. આર શું આવશે? આર. જો આર આટલા છે, આર આટલા છે અહીંયા, આર આટલા છે, કેટલા આવશે અહીંયા? એલ પ્લસ ડેલ્ટા એલ એમ આર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર એનું રાખીએ. બરાબર, વાત થઈ ગઈ પૂરી. હવે કામ કરીએ, ડેલ્ટા એલને છે ને છેદમાં જાવ તો આ બધું છેદમાં આવતું તો લખાશે કે આવું આ કે ના છેદમાં શું આવશે અહીંયા? એમ ઓમેગા સ્ક્વેર આવી જશે. કેના છેદમાં એમ ઓમેગા સ્ક્વેર. આ બાજુ શું આવશે? એલ પ્લસ ડેલ્ટા એલ અને ડેલ્ટા એલ છેદમાં. બરોબર કે નહીં? એલને ડેલ્ટા એલ આપણે ભાંગો તો એલના છેદમાં ડેલ્ટા એલ અને પ્લસ શું આવશે? ડેલ્ટા એલ ભાંગે ડેલ્ટા એલ 1 થાય કે ન થાય? આટલી બધી ખબર પડી. તો આપણે વ્યવસ્થિત કરીએ. લખાશે શું? જુઓ ને, આપણે આ પદ છે ને કરતા બનાવતો 1 આવશે આ બાજુ. લખાય શું માટે? એલના છેદમાં ડેલ્ટા એલ બરાબર શું આવશે? 1 માઇનસ નહીં, 1 માઇનસ નહીં, -1 પ્લસ કે અપોન એમ ઓમેગા સ્ક્વેર. કારણ કે આપણે એકને આ બાજુ લાવીએ છીએ એટલે કેમાંથી આ 1 બાદ થશે. બરાબર ને? -1 પ્લસ કે છેદમાં એમ ઓમેગા સ્ક્વેર. તો લખાશે માટે સોરી એલના છેદમાં ડેલ્ટા એલ બરાબર લસા લે તો શું આવશે અહીંયા? કે માઇનસ એમ ઓમેગા સ્ક્વેરના છેદમાં કે. આનું ઉલટું કરી નાખો તો શું મળશે? માટે ડેલ્ટા એલ છેદમાં એલ બરાબર આવશે કેના છેદમાં કે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર. એકદમ ફુદ્દુ જેવો દાખલો છે, રોકડા માર્ક્સ આપવે. બરોબર. આ શું મળ્યું તમને? સાપેક્ષ વધારો. જો આ ડેલ્ટા એલ ભાંગી એલને શું કહ્યું? સાપેક્ષ વધારો. લંબાઈમાં સાપેક્ષ વધારો મળ્યો. તમને ખાલી વધારો પૂછો તો શું કરવાનું? ડેલ્ટા એલના કરતા બનાવો તો એલ આવી જશે અહીં ગુણાકારમાં. બરાબર છે? તો શું આન્સર આવશે? ડેલ્ટા એલ બરાબર એલ કાઉન્સમાં કેના છેદમાં કે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર. તમારો જવાબ આવી ગયો. આ દાખલો ઘણી વખત જેમાં બેઠે બેઠો રિપીટ થઈને પૂછાણો છે, હજી ભવિષ્યમાં પૂછાશે. બરોબર છે? ભવિષ્યમાં લાગે કે તમને વેલ્યુ આપી દે, એવી વેલ્યુ આપે કે જે આરામથી સોલ્વ થઈ શકે, કેની, એમની ને ઓમેગાની. ઓકે. અને આ દાખલામાં તમને કદાચ વેગ આપ્યો હોય, વેગ, તો સૂત્ર આપણે આ વાપરવું પડે, એમ વી સ્ક્વેર બાય આર વાપરવું પડે. બરાબર? કયું વાપરવું પડે? એમ વી સ્ક્વેર બાય આર. ઓકે. તો પણ આન્સર કંઈક આની જેવો જ કંઈક અલગ આવતો હશે થોડુંક, કારણ કે અહીંયા ઓમેગા અહીંયા અંશમાં આવે છે, સોરી અહીંયા આર અંશમાં આવે ને અહીંયા આર છેદમાં આવે, એટલા માટે. પણ ડિપેન્ડ કરે કે રકમમાં તમને શું આપ્યું? ઓમેગા આપ્યું તો 100% આપણે આન્સર ઓમેગામાં લખવો પડે. તમને એમ કે ભાઈ કેન્દ્ર બનાવી અને વી વ્યક્તિ ભ્રમણ કરવામાં આવે તો સૂત્ર આપણે આ વાપરત. કયું વાપરત? એમ વી સ્ક્વેર બાય આર. તો આટલી જ આપણને હવે આટલું જ યુનિટ ભણ્યા પછી આટલી કોમન સેન્સ આપણામાં આવી ગઈ છે કે જે રકમમાં આપ્યું છે એમાં જ આપણે આન્સર લાવવો પડે ફરજિયાતપણે. બરાબર? નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો આઈએમપી દાખલો એકદમ ઇઝી દાખલો છે અને તમને છેલ્લે શોર્ટકટ પણ આપી છે યાદ રાખવા માટે. ચલો રકમ વાંચે પહેલાં શું કહે છે જો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ લંબાઈના નિયમિત દળ વિતરણ ધરાવતા સળિયાના બંને છેડે અસમાન બળો F1 તથા F2 લગાડતા એ છેડાથી એક્સ અંતરે સળિયામાં તણાવ બળ શોધો. આપણે અત્યાર સુધી શું માનતા હતા? દોરી છે. બરાબર છે? દોરીને તમે કોઈ પણ વજન લટકાવી દો, અહીંયા લટકાવી દો, અહીંયા લટકાવી દો. આપણે એમ માનતા હતા દોરી છે એમાં તણાવ બળ હરખું જ હોય, ટી બંને બાજુ ટી હોય. પણ મેં તમને ઘણી વખત કીધું છે કે આ વસ્તુ ખોટી છે. આ વસ્તુ એટલા માટે ખોટી છે કે આપણે એવું માનીએ છીએ કે દોરી કેવી છે? દળ રહિત છે. જો હજી કહું છું, દોરી દળ રહિત હોય તો જ તમે આવું ધારી શકો કે એમાં આખી દોરીમાં તણાવ બળ સરખું હોય. પણ અહીંયા તો સળિયો આપ્યો છે અને સળિયામાં એવું કીધું દળ વિતરણ ધરાવતા. ટૂંકમાં સળિયો મોટો છે, લંબાઈ એલ લંબાઈ છે, નિયમિત દળ વિતરણ, ટૂંકમાં દળ ધરાવે છે, દળ નથી એવું નથી. જો દળ ન હોય સળિયાનું તો સળિયામાં દરેક બિંદુએ તણાવ બળ સરખું હોય, પણ અહીંયા તણાવ બળ અલગ અલગ થશે. બરોબર છે? તણાવ બળ અલગ અલગ થશે. હવે કરવામાં કંઈક આવું કહે છે, એ લોકો આવું કહે છે એક સળિયો છે જેની લંબાઈ આખી કુલ કેટલી છે? કેપિટલ એલ લંબાઈ છે. ઓકે, કેપિટલ એલ લંબાઈ છે, આટલું કીધું. નેક્સ્ટ વાંચીએ રકમ. અહીં લખી નાખજો એલ લંબાઈ ને એમ દળો, કેપિટલ એમ દળનો સળિયો છે કે એલ લંબાઈ ને કેપિટલ એમ દળનો સળિયો, એનું કુલ દળ કેપિટલ એમ છે. હવે એ સળિયાના બંને છેડા પર બળ લગાડ્યું. આ બાજુ બળ લગાડ્યું F1, આ બાજુ બળ લગાડ્યું F2. તો આપણને ખબર છે સળિયામાં કંઈક તણાવ બળ ઉત્પન્ન થશે. માનો કે તમારા કોઈ વ્યક્તિના હાથ ખેંચવામાં આવે, બરાબર, બે સાઈડથી અલગ સરખા બળથી ખેંચો તોય અંદર એમ અનુભવ થાય, થોડું પેઇન થાય, તણાવ બળ ઉત્પન્ન થાય છે. અને અલગ અલગ બળથી ખેંચશો, ધારો કે આ 50 ન્યૂટનથી ખેંચે અને આ 40 ન્યૂટનથી ખેંચે, તો ગતિ થશે અને જોડે જોડે તણાવ બળ ઉત્પન્ન થશે. એને જેવી સેન્સ આવશે. સળિયાની અંદરના ભાગમાં જે અણુઓ છે એને પણ સેમ સેન્સ આવશે. તો દાખલો ગણવાનું કઈ રીતે? બસ ફ્રી બોડી ડાયાગ્રામ. ચલો ધારો કે આપણે શું કીધું છે? આ જે સેક્શન છે, આ સેક્શન એટલે કે આડછેદ. આપણે આ જે આડછેદ છે ત્યાં તણાવ બળ શોધવાનું છે. એક કામ કરીને કટકા કરી નાખીએ પહેલાં. ઠીક, આવું કંઈક થશે. બરાબર? આમ કટકા કરી નાખીએ આપણે સમજવા માટે. આ બાજુ બળ લાગે છે F1, આ દળ થઈ ગયું M1, એની લંબાઈ થઈ ગઈ x, આ દળ થઈ ગયું ધારો કે M2. ભાઈ દળ સરખું થોડું હોય, જરૂર થોડું છે દળ સરખું જ થાય. આ x તો ગમે ના હોય. જો અડધે અંતરથી કટકા કરશો તો M/2 દળ આવશે. આ લંબાઈ થઈ જશે L - x. ઓકે. આ બાજુ બળ લાગે છે F2 અને તણાવ બળ ઉત્પન્ન થશે આ રીતે. આ તણાવ બળ આમ હશે અહીંયા T અને અહીંયા તણાવ બળ છે T. આ રીતે આપણે T શોધવાનું છે. દાખલામાં કંઈ છે નહીં, કહું તો ઘણા પછી ખબર પડશે આપણને. બરાબર? ચલો જોઈએ ફટાફટ. તો શોધવાનું ટી શોધવાનું છે. હવે ટી ક્યારે મળે? અને ઉપરથી પાછો જો પ્રવેગ આવશે કે નહીં આવે, તંત્રને પ્રવેગ આવશે કે નહીં આવે જોઈને ખબર પડવી જોઈએ. આ બાજુ બળ લાગે F1,
આ બાજુ બળ લાગે F2 અને કીધું છે કે F1 અને F2 અસમાન છે. માની લે કે F1 મોટું છે, આપણે લઈ લઈએ કે F1 ઇઝ ગ્રેટર દેન F2, તો કંઈ ફરક નહીં પડે આન્સરમાં, આપણે કંઈક માનવું તો પડશે ને ભાઈ કઈ બાજુ જાય છે ગતિ કરવા માટે. તો ધારો કે નથી આપ્યું, આપણે ધારી લઈએ કે F1 મોટું છે, તો સળિયો ગતિ કરશે કે નહીં કરે? કરશે. બરાબર છે, સળિયો ગતિ કરશે તો ધારો કે આનો પ્રવેગ આવે છે એ, ટૂંકમાં આખા સળિયાનો ધારો કે પ્રવેગ આવે છે એ, આનો પણ પ્રવેગ એ જ આવશે. તો પેલા પ્રવેગ મળે કે ના મળે? મને એમ કહો, પ્રવેગ મળે કે ના મળે? પ્રવેગ આપણે સાઈડમાં શોધી નાખીએ તો કંઈક આવી કન્ડિશન થઈ ગઈ. જો આ બાજુ બળ લાગે છે F1, આ બાજુ બળ લાગે છે F2, સળિયાનું કુલ દળ કેપિટલ M છે, એનો પ્રવેગ એ છે. તો પ્રવેગ એ મળે કે ન મળે? સીધો મળે. જો અહીં ઘર્ષણ બળ તો કંઈ લાગતું છે નહીં, ઘર્ષણ બળ જેવું કંઈ છે નહીં, બીજું કાંઈ છે નહીં, તો સીધું તમને શું પ્રવેગ મળે? પ્રવેગ બરાબર શું લખાય? પ્રવેગ બરાબર લખાય નેટ ફોર્સ છેદમાં કેટલું દળ એ બળથી આગળ વધે છે. તો શું આવશે? આ બાજુ બળ લાગે F1, આ બાજુ માઇનસ કરશું F2, બરાબર, વિરુદ્ધ દિશામાં છે એટલે, અને કે F1 મોટું છે તો આ બાજુ F1 માંથી F2 બાદ કરો તો શું આવશે? છેદમાં કુલ દળ આવશે M, કેપિટલ M. અથવા એમ નો આવડે, આમ તો આવડે કે ન આવડે કે F1 છે ના બે ભાગ પડે, એક ભાગ કેવો છે F2 નો સામનો કરવામાં, એક ભાગ કેવો છે MA. તો આમ પણ લખી શકો F1 બરાબર F2 પ્લસ MA કરતા બનાવો એને આ જ આન્સર આવશે. તો આપણે પ્રવેગ મળી ગયો. પ્રવેગ શું આવે છે? પ્રવેગ બરાબર આવશે એ બરાબર આવશે F1 માઇનસ F2 બાય M. ચલો T મળે કે ન મળે? ચલો આનો ડાયાગ્રામ શોધવાનો છે. જો આનો ફ્રી બોડી ડાયાગ્રામ કંઈક આવો મેળવો આપણને. તમે આનો પણ લઈ શકો, આનો પણ લઈ શકો, કે ફરક નહીં પડે, કોઈ પણ ન લઈ શકો. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ આવો મેળવો. આનું દળ થઈ ગયું M1, એ બળ લાગે છે F1, અને દળાવ ઉત્પન્ન થયું T, આનો પ્રવેગ છે A અને લંબાઈ છે X. આટલી ખબર પડી આપણને. તો T ક્યારે મળે? જો F1 ના બે ભાગ પડે, F1 ના બે ભાગ પડશે, F1 બરાબર શું આવશે? F1 નો એક ભાગ જશે કયો? ગતિ કરવામાં, દેટ ઇઝ M1 ઇન્ટુ A, પ્લસ બીજું શું મળે? તણાવ બળ T મળે. હવે કિંમત મૂકવાની છે. T બરાબર શું આવશે? માટે T બરાબર લખાય F1 માઇનસ M1 ઇન્ટુ A. આપણે M1 શોધવું પડશે, M1 શોધવું પડે. જો કારણ કે આ આખું દળ કુલ કેપિટલ M છે. આપણે આખા સળિયાની વાત કરતા હોય તો કુલ દળ કેપિટલ M છે, પણ આપણે અહીંયા ખાલી નાનકડા ભાગની વાત કરીએ તો એનું દળ છે સ્મોલ M1. તો સ્મોલ M1 શોધવું પડે. સ્મોલ M1 કઈ રીતે મળશે? વિચારો, સ્મોલ M1 કઈ રીતે મળે? કેટલી બધી વખત શીખવાડ્યું કે દળ કઈ રીતે શોધવાનું. દળ શોધતા આવડવું જોઈએ. તો સળિયા શેમાં આવશે? સળિયો શેમાં આવશે? વન ડાયમેન્શનમાં આવે. વન ડાયમેન્શનમાં દળ કઈ રીતે મળે? આપણને ખબર છે લંબાઈ પરથી. વન ડાયમેન્શનમાં દળ લંબાઈ પરથી, 2 ડાયમેન્શનમાં એરિયા પરથી, અને 3 ડાયમેન્શનમાં કદ પરથી. સળિયા માટે દળ કીધું ત્રિપદી મૂકવાની છે કે કુલ દળ કેટલું? કેપિટલ M. કુલ લંબાઈ કેટલી? કેપિટલ L. આ લંબાઈ કેટલી? X. તો મૂકી દો ત્રિપદી કે M દળ હોય, સોરી L લંબાઈ હોય, L લંબાઈ માટે દળ કેટલું છે? કેપિટલ M કુલ. તો X લંબાઈ માટે દળ કેટલું? શું આવશે? M1 બરાબર આવશે XM બાય L. શું આવશે? XM બાય, સોરી L લંબાઈ માટે દળ છે M, તો X લંબાઈ માટે દળ કેટલું? તો આ બેનો ગુણાકાર છેદમાં L. તો શું આવશે? M1 બરાબર XM બાય L. તો મૂકી દઈએ માટે T બરાબર આવશે F1 એમ રાખો, F1 એમ રાખો, માઇનસ M1 શું આવશે? M1 આવશે X ઇન્ટુ M અપોન L ઇન્ટુ A. એ શું છે આપણા માટે? જો એ અહીંયા આપ્યા છે, એ આપ્યા છે F1 માઇનસ F2 બાય M ને M ઉડી ગયા. તો માટે સભી શું થયું? T બરાબર આવશે F1 માઇનસ F2 બાય L. દેખાય કે નહીં? F1 માઇનસ F2 બાય L ઇન્ટુ X. આ પણ તમારો જવાબ હોઈ શકે. જવાબ આમાં છે ને અલગ અલગ રીતે ઘણા આવી શકે, એટલા માટે આપણે અલગ અલગ હજી આપણે થોડુંક આન્સર લાવવાનો ટ્રાય કરશું. બરાબર, તમને ઓપ્શનમાં આવું આપ્યું હોય તમારે ટીક કરવું પડે. તો આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ કે બીજા આન્સર શું આવી શકે. ચલો અહીં લખું છું. T બરાબર આપણને આવું મળ્યું પહેલા કેસમાં. T બરાબર F1 માઇનસ F2 અપોન L ઇન્ટુ X. આવું મળે કે નથી મળતું? ચલો આવું મળે છે. જો તમને ઓપ્શનમાં આ રીતે આપી દીધું હોય તો આપણને કોઈ ચિંતા છે નહીં. નથી આપ્યું તો બીજો ઓપ્શન જોવો પડે. એના માટે આપણે સાદુરૂપ આપીએ. ચલો એક કામ કરો ને, અને L વડે ગુણીને X અંદર ગુણ નાખો. બરાબર, તો કંઈક લખાશે T બરાબર, અહીં શું લખાશે? F1 ઇન્ટુ L માઇનસ X અંદર ગુણ નાખો તો માઇનસ F1X માઇનસ માઇનસ પ્લસ F2X આખા છેદમાં L. થાય કે ન થાય? આખા છેદમાં થશે L. તો માટે T બરાબર શું આવી ગયું? જો F1 વાળું પદ ભેગું કરો, અહીંયા આવશે F1 કાઉન્સમાં આવશે L માઇનસ X પ્લસ F2 ઇન્ટુ X છેદમાં L. આ જવાબ યાદ રાખવાનો. આ યાદ રાખવાનું છે સમીકરણ બધાએ. તમે જો એક્ઝામમાં દાખલો પૂછે આ ટાઈપનો કે સળિયામાં ગમે કોઈ પણ છેડાથી, બરાબર છે, કોઈ પણ છેડાથી X અંતરે તણાવ બળ કેટલું થાય, તો યાદ રાખવાનું સૂત્ર ડાયરેક્ટ. સર અઘરું છે, યાદ કેમ રાખવું? શોર્ટકટ છે. જુઓ આપણે કંઈક આવું ભણ્યા કે એક સળિયો છે. લેટ મી યુઝ અનધર પેન. ઓકે, એક સળિયો છે, આ બાજુ બળ લગાડ્યું F1, આ બાજુ બળ લગાડ્યું F2. F1 થી X અંતરે, ધારો કે આપણે F1 થી X અંતર લઈએ, F1 થી X અંદર તમારે તણાવ બળ શોધવું છે. તો કરવાનું શું? જો આમ મૂકવાનું, T બરાબર, જો આ લંબાઈ X થાય તો આ લંબાઈ કેટલી થાય? L માઇનસ X. તો યાદ રાખવા માટે યાદ રાખજો ભાઈ,
જો યાદ રાખવું છું, સાબિત પહેલાં કરાવ્યું પછી યાદ રાખવું છું. હું ધારત તો ડાયરેક્ટ સીધું આ કહી દે, પણ નથી કીધું. બરાબર છે? કંઈક ખબર પડે ને ઘણા લોકો, જે 2 જણાને ખબર પડે એના માટે છે, આ બધા માટે નથી. જેને ખબર પાડવી હોય એ તમારા હાથમાં છે. ઓકે ચલો, તો યાદ રાખવા માટે કહું છું સૂત્ર શું ડાયરેક્ટ યાદ આ પ્રમાણે યાદ રાખવાનું. બળ લેવાનું અને એની સામેની લંબાઈ લેવાની. બળ આ સાઈડનું બળ અને બીજી લંબાઈ, તો આવું આવશે F1 ગુણ્યા L માઇનસ એક્સ પ્લસ કરવાનું આ બળ ગુણ્યા એની સામેની લંબાઈ, ધેટ ઇઝ F2 ઇન્ટુ એક્સ છેદમાં મૂકવાની કુલ લંબાઈ L. વાત થઈ ગઈ પૂરી. આવડે કે ન આવડે? આવડશે કે નહીં આવડે? અરે આવડી જાય. રકમમાં તમને આમ કહે તો એક દાખલો ગણીએ. ધારો કે આ બાજુ બળ લગાડ્યું, માનો ને 100 ન્યૂટન, આ બાજુ લગાડ્યું બળ લેટ મી ટેક ઇટ્સ 40 ન્યૂટન. ધારો કે આ સળિયાની લંબાઈ છે કુલ છે ધારો કે 10 સેન્ટીમીટર, અને તમને એમ કીધું છે કે 4 સેન્ટીમીટર આ છેડાથી 4 સેન્ટીમીટર લંબાઈ તણાવ બળ, જે છેડો છે આ છેડો ને તણાવ બળ કેટલું, તો આ 4 સેન્ટીમીટર આ કેટલી 6 સેન્ટીમીટર હોય, તો એક તરત આન્સર આવી જાય 10 સેકન્ડમાં. ચલો આજે ટી બરાબર, ચલો બળ કયું 100, બળ 100 મૂકો ગુણ્યા લંબાઈની સામેની મૂકવી 6 સેન્ટીમીટર પ્લસ બળ લો બીજું કયું 40 ગુણ્યા બીજું બળ મૂકો 4. હવે આ ગણતરી છે ને તો મનમાં કરી શકો, 10 ગુણ્યા 100 ગુણ્યા 600 થાય અને 40 ગુણ્યા 4 થાય 160. તો આ લખવાની જરૂર નથી, લખી દીધું ચલો ને ઘણા માટે. તો છેદમાં શું આવશે કુલ લંબાઈ 10. કેટલી વાર લાગે સોલ્વ કરતા? કંઈ વાર ન લાગે. આ આવશે 600. જો સેન્ટીમીટર ઉડી ગયા, આ સેન્ટીમીટર આ સેન્ટીમીટર છેદમાં સેન્ટીમીટર છે, બધું ઉડી જશે. એટલે આપણે ખાલી કરવાનું છે 600 પ્લસ 160 છેદમાં 10. તો શું આન્સર આવશે? 600માં 160 76 ન્યૂટન થાય. કેટલું બળ લાગે? 76 ન્યૂટનનું તણાવ બળ છે. થઈ ગયું સોલ્વ. તો યાદ આવ્યું રાખવાનું, તણાવ બળ ટી બરાબર એક સાઈડનું બળ ગુણ્યા બીજી સાઈડની લંબાઈ, પ્લસ જ આવશે વચ્ચે માઇનસ નહીં આવે, પ્લસ બીજી સાઈડનું બળ ગુણ્યા બીજી સાઈડની લંબાઈ છેદમાં કુલ લંબાઈ L. યાદ રાખો, જે બાજુ છે ને બળ વધારે હોય ને, સાબિત શું થયું આના પરથી? સાબિત એવું થયું છે અહીંયા કે જેમ જેમ તમે દૂર જાઓ ને તણાવ બળ ઘટતું જાય છે. બરોબર કે નહીં? કોઈ એક જગ્યાએ મહત્તમ આવશે. મહત્તમ ક્યાં આવે? કે જો આ છેડા પર આવે, જે છેડા પર બળ લાગે ત્યાં જ આવે. કેમ જોવો ને, મૂકી જવો F મૂકો F1 ગુણ્યા બીજી સાઈડની લંબાઈ કુલ થઈ જશે. આ છેડા માટે બીજી સાઈડની લંબાઈ થઈ ગઈ L પ્લસ F2 ગુણ્યા આ સાઈડની લંબાઈ. આ સાઈડની લંબાઈ તો 0 છે ને, કારણ કે આ છેડો પકડો આપણે. તો આ છેડા પર બળ સૌથી વધારે હોય. બરાબર? આ છેડા પર બળ સૌથી વધારે છે, આ છેડા પર બળ સૌથી ઓછું હશે. કેમ મૂકી જવો? ચલો માનો કે આ છેડો લઉં છું, આ છેડો, સૂત્ર શું બને? T બરાબર F1 ઇન્ટુ F1 ની આ એટલે આ બળ આ લંબાઈ લેશું ને, લંબાઈ છે જ નહીં તો 0 પ્લસ F2 ઇન્ટુ એની આ બાજુ કેટલી લંબાઈ છે? આ બાજુ લંબાઈ છે એની L અને છેદમાં કુલ લંબાઈ L. તો શું આવશે? L ઉડી ગયા, શું આવે? F2. વાત થઈ ગઈ પૂરી. તો આ છેડા પર 40 ન્યૂટન છે ને તણાવ બળ છે, અને આ છેડા પર 100 ન્યૂટન છે ને તણાવ બળ છે. વચ્ચે કેટલું આવશે? 100 ને 40 ની વચ્ચે રેમા કરશે. ઓકે, દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. તો આ રીતે યાદ રાખવી. આગળ તમને સાબિતી તો આપી જ છે કે રીતે થાય છે. પ્રવેગ પૂછે, પ્રવેગ તો આવડે ને, તો આમને પ્રવેગ મળે. પ્રવેગ શું મળે? આ બાજુ 100 ન્યૂટનનું બળ, આ બાજુ 40, શું આવશે? 100 માઇનસ 40 છેદમાં દળ આપ્યું તો દળ મૂકી દેવાનું કેપિટલ M. વાત થઈ ગઈ પૂરી. તમને મળશે એક્સલરેશન. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો ઘણો સારો દાખલો છે અને ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલો છે, ઘણી બધી અલગ અલગ એક્ઝામોમાં. બરાબર? રકમમાં હું લખી દઉં, સમજાઈ દઉં છું. સોરી, તમને લખી નથી પણ સમજાઈ દઉં શું કર્યું છે. આ પ્રમાણે ગરગડી છે, આખી ગરગડી છે, માનો ગરગડી છે, બીજી ગરગડી છે, પુલી નંબર 1 પુલી નંબર 2 બે સરખી જ છે. એમાંથી દોરી પસાર કરી, એને એક છેડો અહીંયા આવશે. પછી બીજી દોરી પસાર કરી, એને એક છેડો અહીંયા આવશે. ન્યાય જે બે છેડા ભેગા થાય ને એક દળ બાંધી દીધું કેપિટલ M, તો દળ બાંધી દીધું કેપિટલ M. હવે આ દોરીનો જો પહેલી દોરીનો જે પહેલો છેડો ખુલ્લો હોય એ, અને બીજી દોરીના બીજો છેડો ખુલ્લો હોય એને બંનેને ખેંચવું આપણે. V જેટલા અચળ વ્યક્તિ, જો શબ્દ યાદ રાખજો, અચળ વ્યક્તિ છે બે બાજુ, V જેટલા વ્યક્તિ ખેંચીએ તો આનું શું થાય? ને એક ઉપર આવે કે નીચે જાય? ઉપર આવે. સીધી વાત છે, ઉપર આવે. તો બસ આપણે એ જ શોધવાનું છે કે M દળના પદાર્થ છે કેટલી ઝડપથી ઉપર આવશે. ધારો કે V' ઝડપથી ઉપર આવે છે. V' છે શું V જેટલું છે કે એનાથી ઓછું છે કે વધારે છે, એ આપણે શોધવાનું છે. સમજ પડે છે? દાખલો એકદમ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ઘણી બધી વખત આપણે આવું યુઝ કરતા હોઈએ કે આપણે એક રસી ખેંચીએ તો બીજી સાઈડ જે દળ છે ઉપર આવતું હોય, તો કેટલા વ્યક્તિ ઉપર આવે છે, અહીં વેગ વધારે તો અહીં વેગ વધે ઘટે, તો એ સીધી વાત છે, ખબર જ હોય કે જેટલો વેગ વધારે એટલે વધારે વ્યક્તિ ઉપર આવશે. પણ કેટલો હકીકત આમાં મેટર કરે છે. આ ખૂણો આપ્યો તમને, આ ખૂણો તો બે જગ્યાએ સરખો જ છે, કારણ કે બધી વસ્તુ બે બાજુથી વેગ સરખો છે એટલા માટે. ઓકે, આ વેગ વધારે શું થાય? થોડોક આમ જશે, આમ જવાનું ટ્રાય કરે, આમ ત્રાસો થાય. આ વેગ વધુ થોડોક આમ જવાનું ટ્રાય કરે, પણ વેગ સરખો છે બે બાજુ, ધેટ મીન્સ ઉપર જ જશે. નોર્મલ દાખલા આપણને આવા પૂછાય છે. ઓકે, તો નોર્મલ દાખલા આપણે ગણીશું. ચલો, તો હવે આ કેટલા વ્યક્તિ ઉપર જાય શોધવાનું છે. તો આ દાખલા ગણવા માટે એક સ્પેશિયલ રીત છે, એ રીત તમને શીખવાડું અલગ પેજમાં. ચલો, તો જે કામનું છે દોરી દીધું છે અહીંયા. એક દળ આપણે અહીંયા મૂક્યું છે, દળ મૂક્યું છે અહીંયા, કેપિટલ M દળ. નામ આપી દઈએ આપણે. હવે જુઓ, તમને આ એક દિશા આપી છે, દિશા આપી ને આ શિરોની દિશા છે, અને તમને આ એંગલ થીટા આપ્યો છે. આ એંગલ તમને થીટા આપેલો છે. વિચારો, મને એમ કહો, ધારો કે નામ આપી દેવાને
જો કે નામ ઓલરેડી આપ્યા છે, એબીસી નામ આપી દીધા, બરાબર છે. એક ટ્રાયંગલ બન્યો છે, બન્યો કે બન્યો ટ્રાયંગલ? તો બનાવી દો ટ્રાયંગલ પાછું. અહીંયા એક ટ્રાયંગલ આવો બને છે. અહીંયા છે એ, અહીંયા છે બી, અહીંયા છે સી, આ ખૂણો થીટા છે. કયો ખૂણો છે? આ થીટા ખૂણો છે. ઓકે, ચલો પાયથાગોરસ નિયમ વાપરો તો લખાઈશું અહીંયા એસી સ્ક્વેર બરાબર આવશે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. લખાય કે ન લખાય? એક હજી નામ આપી દે, કામ કરો ને, આને આપી દઈએ, અને આપી દઈએ સ્મોલ એ, સ્મોલ બી ને સ્મોલ સી. ચલો ને, ઇઝી રહેશે એમ થોડુંક. તો લખાઈશું અહીંયા આ સ્મોલ એ છે, આ સ્મોલ બી છે ને આ સ્મોલ સી છે. તો શું લખાય અહીંયા? એ સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર એટલે કે સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. લખાય કે ન લખાય? ઓકે, પણ એ છે એ અચળ છે. શું એની કિંમત અચળ છે? વિચાર, આ દોરી છે ને, આ દોરી જો ભાઈ, આ દોરી છે, હકીકત આ દોરી છે, આખી આ દોરી છે, બરોબર છે. જેવી ગણતરી અહીંયા કરો એવું અહીંયા કરી શકો છો. બેમાંથી એક જગ્યાએ કરવાની જરૂર છે, બે જગ્યાએ કરવાની જરૂર નથી. આ દોરી થઈ ગઈ, આપણે દોરી ખેંચી, વિચારો આને ખેંચી આપણે, આ જે છે ને આ ટ્રાયંગલ અહીંયા જો, આ આપણે જે બનાવીએ છીએ ને અહીંયા છે, દેખાય છે કે નહીં? આ ટ્રાયંગલ ને આ ટ્રાયંગલ દેખાય છે, અહીંયા દેખાવા જોઈએ તમને. આ દોર્યા છે, આ એ છે, આ બી છે ને આ સી છે. મેં ખાલી આટલો ભાગ દોર્યો છે અહીંયા, જો દેખાય છે અહીંયા. ઓકે, ચલો. તો હું મને એમ કહો, આ તમે દોરી ખેંચતા હો, આ દોરી ખેંચતા હો છો, આ દોરીને ખેંચો નીચે વી વ્યક્તિ, તો આ જે લંબાઈ છે અચળ રહી, એ લંબાઈ અચળ ન રહી. આ લંબાઈ અચળ રહી કે ન રહી? ન રહી. શું આ લંબાઈ અચળ રહેશે? હવે આ પદાર્થ છે ઉપર જાય તો આ ડિસ્ટન્સ ઘટતું જાય કે વધતું જાય? આ જે એસી ડિસ્ટન્સ છે એ ઘટતું જાય વધતું જાય? ઘટતું જાય, કારણ કે આપણે નીચે ખેંચીએ છીએ. બીસીમાં કોઈ ફરક પડે? આ ડિસ્ટન્સમાં એ ડિસ્ટન્સમાં કોઈ ફરક ન પડે. હજી કહું છું, જો આ ખબર નહીં પડે દાખલો સમજાશે નહીં. હું તમને એમ કહું છું કે આ દોરીને ખેંચવામાં આવે નીચે તરફ તો આ ડિસ્ટન્સ, આ દોરીની લંબાઈ ઘટી જશે. તો આપણા માટે એ બી છે એ ઘટશે, એ બી છે એ ઘટશે. આ બીસી એસી છે એસી પણ ઘટે, કારણ કે પદાર્થ ઉપર જાય. અત્યારે આમ છે, ઘડી પછી આમ હશે, ઉપર આવી ગયો હશે, તો આ લંબાઈ ઘટી ગઈ. શું આ લંબાઈમાં ફરક પડે? આ લંબાઈમાં કોઈ ફરક ન પડે. આ હંમેશા ઉપર જ આવશે. કારણ શું છે? બે સાઈડ વેગ સરખા છે એટલા માટે, બંને સાઈડ વેગ સરખા છે એટલા માટે. હમણાં આમાં શું કહી શકીએ આપણે? એ અને આપણા કેસમાં એ અચળ નથી અને સી અચળ નથી, પણ બી કેવો છે? અચળ છે. કેમ કે આ લંબાઈ જો, આ લંબાઈ અચળ છે, દેખાય છે કે નહીં? આ લંબાઈ અચળ છે. ઓકે, તો હવે આપણે કામ કરીએ. એની લંબાઈ કેટલી ઘટે કોના પર ડિપેન્ડ કરે? વેગ પર. દેખાય છે? જેટલી વેગ વધારે એટલો એ વધારે ઘટે. જેટલો તમે વધારે વ્યક્તિ ખેંચશો અહીંયા, જેટલા વધારે વ્યક્તિ ખેંચશો એમાં આ જે એ છે, આ દોરીની લંબાઈ એ છે, એ દોરીની લંબાઈ છે એમાં ઘટાડો ફટાફટ થાય. એ જ પ્રમાણે આ જે બી છે, સોરી આ જે સી છે ને આ બી છે, આ સી છે એમાં પણ ફટાફટ ઘટાડો થાય, કારણ કે પદાર્થ ફટાફટ ઉપર જશે. તો આપણા કેસમાં એ અને સી અચળ નથી. એ કોના પર ડિપેન્ડ કરે? વેગ પર. સી કોના પર ડિપેન્ડ કરે? વેગ પર ડિપેન્ડ કરે. તો હવે એને અને વેગને લેવા શું દેવા? એ શું છે? લંબાઈ છે, બરાબર છે. એ શું છે? લંબાઈ. મને કે તમે 5 મીટર દોરી ખેંચો તો અહીંયા કેટલી ખેંચાય? 5 મીટર જ ખેંચાય. તો કે 5 સેકન્ડમાં ખેંચી 5 મીટર, તો અહીંયા આપણે 5 સેકન્ડમાં જ ખેંચાશે. ટૂંકમાં જે વેગ છે એ હકીકત શું છે? લંબાઈમાં થતો ફેરફાર. આપણને ખબર છે વી બરાબર શું થાય? ડીએક્સ બાય ડીટી. શું થાય? વી બરાબર ડીએક્સ બાય ડીટી. તો વી બરાબર ડીએક્સ શું આવશે? અહીંયા આવશે ડી એ બાય ડીટી. શું આવશે અહીંયા? વી બરાબર ડી એ બાય ડીટી. આ મસ્ટ આઈએમપી સ્ટેપ સમજવા માટે હું તમને એમ કહું છું, આ પ્રમાણે કંઈક કન્ડિશન છે આપણી, પેલી ગરગડી, અને વી વ્યક્તિ ખેંચે, બરોબર છે, અને વી વ્યક્તિ ખેંચે. અત્યારે આપણા માટે એ આટલું છે, અત્યારે આપણા માટે એ આટલું છે. સમય સાથે એમાં કેટલો ચેન્જ આવે? હું એમ કહું સમય સાથે એમાં કેટલો ચેન્જ આવે. ધેટ મીન્સ સમય સાથે એ કેટલું બદલે? જેટલું વેગ વધારે એટલું એ વધારે. હું તમને એમ કહું છું, વેગ ધારો કે 5 સેન્ટીમીટર પર સેકન્ડનો છે. કેટલો વેગ છે? તમે એ પ્રમાણે દોરી ખેંચો છો કે 1 સેકન્ડમાં 5 સેન્ટીમીટર દોરી નીચે આવે તો આ કેટલી ઘટે? આ પણ 1 સેકન્ડમાં 5 સેન્ટીમીટર જ ઘટે. હું શું કહું છું? 1 સેકન્ડમાં આ પણ 5 સેન્ટીમીટર ઘટશે, કારણ કે દોરીની લંબાઈ તો અચળ છે ને. આ જે લંબાઈ છે એ અચળ છે કે નહીં? હું તમને કહું આ દોરીને તમે 5 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી ખેંચો છો, ધેટ મીન્સ કે 1 સેકન્ડમાં તમે આ દોરીને 5 સેન્ટીમીટર ખેંચો. હવે આ દોરી 5 સેન્ટીમીટર નીચે આવે તો 100% આ દોરી લંબાઈ છે એ 5 સેન્ટીમીટર ઘટે 1 સેકન્ડમાં જ. ટૂંકમાં હકીકત એમાં જે એનો જે બદલાવ છે, ટૂંકમાં એનો ઘટાડો થાય છે સમય સાથે, એ હકીકતનું જે વેગ છે. તો લખાઈશું અહીંયા, એક આપણે લખાશે અહીંયા વી બરાબર આવશે ડી એ બાય ડીટી. શું આવશે? વી બરાબર ડી એ બાય ડીટી. ચલો એ જ રીતે જુઓ. હવે આ જે દળ છે, દળ એ કેટલા વ્યક્તિ ઉપર આપણે શોધવાનું છે. આ જે દળ છે એ કેટલા વ્યક્તિ ઉપર જાય એ શોધવાનું છે. ધારો કે દળ છે એ વિદેશ વ્યક્તિ ઉપર છે, તો આપણે વિદેશ શોધવાનું છે. હવે આ લંબાઈ કઈ છે? એબી કઈ છે લંબાઈ? એબી અથવા સી છે. આપણે ખબર છે કે જેટલો વિદેશ વધારે હોય, આ પદાર્થ જેટલા વ્યક્તિ ઉપર ફટાફટ વ્યક્તિ ઉપર જશે, વિદેશ મોટો હોય, તો આ જે સી લંબાઈ છે, સી લંબાઈમાં ફટાક દઈને ઘટાડો થાય. હું એમ કહું ભાઈ, ધારો કે વિદેશ છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ છે. કેટલું છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. ધેટ મીન્સ કે આ જે દળ છે એ 1 સેકન્ડમાં 3 સેન્ટીમીટર ઉપર જાય તો લંબાઈ કેટલી ઘટે? એ લંબાઈ પણ 1 સેકન્ડમાં 3 સેન્ટીમીટર જ ઘટશે. ધેટ મીન્સ સાબિત થયું કે વિદેશ બરાબર શું આવશે? ડીસી બાય ડીટી.
ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે સીમાં થતો ઘટાડો સમય સાથે કેટલો હશે? આ પદાર્થના વેગ વિડેસ એટલો અને દોરીની લંબાઈ, એમાં દોરીની લંબાઈ જે એ છે એમાં સમય સાથે થતો ઘટાડો ડીએ બાય ડીટી કેટલો હશે? દોરીને આપણે જે ખેંચીએ છીએ એ દોરીના વેગ જેટલો. તો આ બે મહત્વના સ્ટેપ છે. હજી સમજાણું ન હોય તો વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેવો. ચલો, તો મારે a સ્ક્વેર બરાબર c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે, એમાંથી મારે આમાં જવાનું છે. સીધી ખબર પડી કે આપણે વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે? સમય સાથે. તો જાવ પદ આવે, કરો વિકલન. ચલો, a સ્ક્વેરનું વિકલન શું થાય? ટ્વાઇસ a ઇન્ટુ ડીએ બાય ડીટી. આ ન આવડતું તો રહેવા દેવું, બરાબર છે, ખોટું કશ ના લેવું. સી સ્ક્વેરનું વિકલન શું થાય? 2c ઇન્ટુ ડીસી બાય ડીટી. અને હવે આ એન્ડ આવ્યો આપણે ધોરણ 11નો, અને તમને જે વિકલન સાદું ન આવડતું હોય તો પછી મારે તમને કંઈક શું કહેવું, બરાબર? અને બી સ્ક્વેરનું શું વિકલન થાય? 2b ઇન્ટુ ડીબી બાય ડીટી. એટલે ઘાતનું વિકલન, પછી ઘાત વગરના પદનું વિકલન. કેટલી વખત, ઘણી વખત બોલ્યો છું વાત. બધેમાંથી જો 2 ઉડી ગયા તો વધે શું અહીંયા? a ઇન્ટુ ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ ડીસી બાય ડીટી પ્લસ b ઇન્ટુ ડીબી બાય ડીટી. પતી ગઈ વાત, આટલી થઈ ગયું. હવે આપણે એક કામ કરીએ. આપણને એ તો ખબર પડી કે ડીએ બાય ડીટી શું છે? જે દોરી ખેંચીએ છીએ એનો વેગ છે ને. ડીએ બાય ડીટી શું છે? સમજાવું અહીંયા. આ શું છે? દોરીનો વેગ. દોરીનો વેગ છે. વી ડે શું છે? પદાર્થનો ઉપર જવાનો વેગ. પદાર્થનો ઉપર જવાનો વેગ. તો ડીએ બાય ડીટી ડીસી બાય ડીટી ખબર પડી, પણ ડીબી બાય ડીટી શું છે? ડીબી બાય ડીટી વંચાય શું? ડીબી બાય ડીટીને શું વંચાય? એને એમ વંચાય કે સમય સાથે બીમાં કેટલો ચેન્જ આવે છે. સમય સાથે બીમાં ચેન્જ કેટલો થાય વિચારો? ડીબી બાય ડીટી સમય સાથે કેટલું બદલે છે? બી ક્યાં છે? બી અહીંયા બી છે. આમાં કેટલો ઘટાડો થાય, વધારો થાય સમય સાથે? 0. વધતું નથી ને ઘટતું નથી. વિચારો ને, આ લંબાઈ વધે. આ તમે દોરી ખેંચો તો પદાર્થ ધીમે ધીમે ઉપર જશે. આ પ્રમાણે કંઈક થશે. જો આ રીતે અત્યારે આ પ્રમાણે આકૃતિ છે, બરોબર? આ પ્રમાણે કંઈક આકૃતિ છે ને. અત્યારે પદાર્થ અહીંયા છે, ઘડીક પછી કંઈક આવી આકૃતિ બનશે. જો લંબાઈ આ એ લંબાઈ પહેલાં આટલી હતી, હવે ઘટી આટલી થઈ ગઈ. સી લંબાઈ પહેલાં આટલી હતી, હવે ઘટી આટલી થઈ ગઈ. પણ બી કેટલો છે? પહેલાં બી આટલો હતો, હવે બી આટલો જ છે. જો ટીકર બનાવો ત્રિકોણ, તો બી ઘટતો નથી, વધતો નથી. દેટ ઇઝ બી અચળ છે. લખાય બી બરાબર અચળ. બી તો અચળ જ રહે ને દોસ્ત, કારણ કે ઉપર આવે છે ને બે બાજુ વેગ સરખો છે, એટલે ધીમે ધીમે વર્ટિકલ ડાયરેક્શન ઉપર જશે. દેટ ઇઝ બી અચળ છે. તો બી અચળ હતો, ડીબી બાય ડીટી શું આવશે? 0 આવશે. મૂકી જાઓ ડીબી બાય ડીટી, આપણે મૂકી જોઈએ. એ એમને રાખીએ. ડીએ બાય ડીટી શું કહેવાય? દોરીનો વેગ. વી દોરીનો વેગ લખ્યું છે સાઈડમાં. સી એમને રાખીએ. ડીસી બાય ડીટી શું કહેવાય? પદાર્થનો વેગ. દેટ ઇઝ વિડેસ છે પદાર્થનો વેગ, એમ દળના પદાર્થનો વેગ, પ્લસ બી એમને આવશે. અને ડીબી બાય ડીટી શું આવશે? ડીબી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. મૂકી દો 0. વાત થઈ ગઈ પૂરી. પદ ઉડી ગયું આખું. શોધવાનું છે વિડેસ માટે. સાબિત થયું વિડેસ કોના માટે? પદાર્થ માટે. વિડેસ બરાબર શું આવશે? એ ના છેદમાં સી આવશે. એના છેદમાં સી ઇન્ટુ વી દોરી. વી દોરી એટલે કે દોરીને તમે વી વેગથી ખેંચો તો પદાર્થ કેટલા વેગથી ઉપર જશે? એ બાય સી ઇન્ટુ વી ઇન્ટુ દોરી. સોરી, વી ઇન્ટુ દોરી નહીં, વી વેલોસિટી ઓફ સ્પ્રિંગ, બરાબર છે? જે દોરી છે એની વેલોસિટી. હવે વાત રહી એ બાય સીની. રકમમાં તમને એ બાય સી તો આપણે ધારેલું છે. રકમમાં તમને એ બાય સી આપ્યું નથી. રકમમાં તમને થીટા આપેલો છે. તો વાલા થીટા પરથી એ બાય સી મળે કે ન મળે? મળે કે ન મળે? મરી જાય ને, કેમ ન મળે? જુઓ અહીંયા થીટા છે, દોર દો સાઈડમાં ટ્રાયંગલ પાછો. એમાં શું વાંધો છે? ધીસ ઇઝ એ, ધીસ ઇઝ સી એન્ડ ધીસ ઇઝ થીટા. ઓકે, શું લાગે છે? આ થઈ ગયો કર્ણ, આ થઈ ગયો પાસન બાજુ. ધેટ ઇઝ કોસ થીટા. કોટા બરાબર શું આવે? પાસન બાજુ સી છેદમાં કર્ણ એ. અહીં ઊંધું મૂકવાનું છે. ધેટ ઇઝ સેક થીટા આવશે. શું આવશે અહીંયા? સેક થીટા. સેક થીટા બરાબર લખાય એ બાય સી. આ તો આવડે કે નહીં? ધોરણ 10 ભાઈ. કોસનું ઊંધું સેક થાય, ખાસ નીટવાળા લોકો. તો સેક થીટા બરાબર શું આવશે? એ બાય સી. તો મૂકી દઈએ. માટે સાબિત થઈ ગયું કે પદાર્થનો વેગ, પદાર્થનો ઉપર તરફ ગતિ કરવાનો વેગ વિડેસ બરાબર શું આવશે? સેક થીટા ઇન્ટુ દોરીનો વેગ વી. ઘણી વખત સૂત્ર આમે લખ્યું હોય ભાઈ બાજુ. વિડેસ બરાબર વીના છેદમાં કોસ થીટા. શું લખ્યું હોય? વિડેસ બરાબર વીના છેદમાં કોસ થીટા. જે બેમાંથી કોઈ પણ એક આન્સર આવે. સેક થીટા ઇન્ટુ દોરીનો વેગ અથવા દોરીનો વેગ છેદમાં કોસ થીટા. આવો આન્સર આવશે. સમજ પડે કે ના પડે? પડવી જોઈએ દોસ્ત, પડવી જોઈએ. દાખલો એકદમ સોલિડ દાખલો છે. સૂત્ર હું તો યાદ રાખી લેવાય. સૂત્ર યાદ રાખી લેવાય. ડાયરેક્ટ રોકડા માર્ક્સ આવે સૂત્ર. શું એવો? પદાર્થનો ઉપર જવાનો વેગ કેટલો હશે? દોરીના વેગ જે નીચે તરફ છે, બરોબર છે, એના છેદમાં કોસ થીટા. આટલું તો યાદ રહી, આરામથી યાદ રહી, બરોબર છે? અને યાદ ન રહેતું તો આ પ્રમાણે આખી રીત પ્રમાણે દાખલો ગણવું. ઘણી વખત આ દાખલો તમને વેલ્યુ પૂછીને પૂછે. આમ આપી દે તમને કે ભાઈ આ જે વેગ છે એ તમને તો 10 આપી દઉં, થીટા આપી દો 60 ડિગ્રી. ચલો, થીટા આપી દે તો 60 ડિગ્રી. શું આન્સર આવશે? દોરીનો વેગ વી આપ્યો તમને, વી દોરી 10 આપી દીધું, 10 મીટર પર સેકન્ડ નીચે તરફ. ક્યાં નીચે તરફ છે? તો વિડેસ શું આવશે? વિડેસ બરાબર વીના છેદમાં કોસ થીટા. વાત થઈ ગઈ પૂરી. 10ના છેદમાં કોસ 60 ડિગ્રી. કોસ 60 ડિગ્રી હોય 1/2, દેટ ઇઝ 20 મીટર પર સેકન્ડ. ઓકે, પતી ગઈ વાત. તો પદાર્થ છે 20 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જશે. આને તમે 10ના વેગથી ખેંચશો તો આ ભાઈ કેમ થશે? ડબલ સ્પીડે ઉપર જઈશ.
દળ આવ્યો આમાં કે દળ આવતું જ નથી દોસ્ત, દળ નથી આવતું. ડેટ મીન્સ કે પદાર્થના દળ પર ડિપેન્ડ નથી. આવા સવાલ પૂછાય નીટમાં ખાસ, જીમાં ખાસ ભાઈ કહું છું. તમને એમ કહેશે કે 10 કિલોગ્રામ દળ લટકાવ્યું, 20 લટકાવો, કે ફરક પડે? નો ફરક પડે, કારણ કે વેગ અચળ ધારવાનો છે. તમે ગમે એમ લટકાવો, તમે પદાર્થને ગમે એમ લટકાવશો, મારે વેગ અચળ ધારવાનો છે. વેગ અચળ રહેવો જોઈએ, ડબલ બળ કરવું પડે. બળ તો ડબલ કરવું પડશે, પણ વેગ અચળ રહેવો જોઈએ. કોઈ બી રીતે તમે કામ કરો, વેગ અચળ રહેવો જોઈએ બે સાઈડ. અચળ વેગ હશે તો આનો વેગ છે, જો વેગ અચળ હોય બે સાઈડ, તો અહીંયા જે વેગ છે કયો વી ડેશ ઉપર જવાનો વેગ એ છે, એ કોના પર ડિપેન્ડ કરે? માત્ર દોરીના વેગ પર ને થીટા પર. થીટા ચેન્જ આવશે તો વેગમાં ચેન્જ આવશે. થીટા તમે આ બે છે, આ બે પુલ્લી એને દૂર લઈ જાઓ, થીટા વધી ગયો ને. આ જે પુલ્લી છે ને મોટે એમ દૂર રાખો, જેટલી દૂર રાખશો એમ થીટા કેવો થાય? થીટા વધે. થીટા વધે એમ કોસ થીટા ઘટે ને, અને કોસ થીટા ઘટશે એમ વી ડેશ ઘટશે. આ જે પુલ્લી છે જેટલી દૂર હશે એમ વધારે ફાયદો થશે. જો ઉપર લઈ જાઓ ફટાફટ હોય તો, અને ધીમે ધીમે ઉપર લઈ જાવ હોય તો નજીક રાખો, નજીક રાખો જો આમ થશે, આમ આ રીતે આટલો જ ખૂણો બનશે અહીંયા. અને દૂર રાખો તો આવું કંઈક થશે ને, તો ખૂણો જો મોટો બન્યો, એ ખૂણો નાનો બને, એ મોટો ખૂણો બને છે, બરાબર. થીટા જેમ વધારે એમ કોસ થીટા નાનું, અને કોસ થીટા નાનું દેટ મીન્સ છેદ નાનો એમ વેગ વધારે. તો બધી વસ્તુ વિચારવી પડે થોડી ધીમે, બરાબર છે. તો બહુ એકદમ સોલિડ દાખલો હતો, અને ક્વેશ્ચનનો આન્સર તમને આવી ગયો. શું આવી ગયો? વી ડેશ બરાબર વીના છેદમાં કોસ થીટા, અથવા વી ડેશ ઇઝ ઇક્વલ ટુ સેક થીટા ઇન્ટુ વી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની રકમ વાંચીએ આપણે. દાખલો આઈએમપી પહેલાં જ કહી દઉં છું, થોડી ગણતરી આવશે પણ દાખલો ઘણો આઈએમપી છે. જો ચલો શું કહે છે? સ્મોલ એમ દળવાળો પદાર્થ આપણે દેખાય છે, સ્મોલ એમ દળવાળો પદાર્થ છે, મ્યુ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર, જો સપાટી કેવી ઘર્ષણવાળી છે, ઘર્ષણાંક ધરાવતી સપાટી પર સ્થિર પડેલો છે, ઓકે. તેને સમજીતી સાથે થીટા ખૂણે એફ જેટલા ન્યૂનતમ બળથી ખેંચવામાં આવે છે. આ શબ્દ જરૂરી, ખેંચવામાં આવે તો પદાર્થની ગતિ શરૂ થાય તે માટે, પદાર્થની હજી સ્થિર છે અને ગતિ શરૂ થાય તે માટે મિનિમમ બળ કેટલું આપવું પડે? આ બળ માટે થીટા મેળવો કે જેથી બળ ન્યૂનતમ બને. બધા આન્સર મ્યુ સ્વરૂપે લાવવા. ઓહો, એ કન્ડિશન આપી છે રકમમાં, તમને બધા આન્સર છે ને મ્યુ સ્વરૂપે આપ્યા છે. દાખલો એકદમ સોલિડ દાખલો. ચલો શું કહે છે સમજો તો. દાખલો એમ કહે છે બ્લોક પડ્યો છે, એ બ્લોકને આપણે ખેંચવાનો છે. કેટલા બળથી ખેંચવાનો છે? ગતિ શરૂ કરીએ એટલો જ, બહુ વધારે નહીં. વધારે બળ કરવાની જરૂર છે નહીં. બળ ક્યાં કરો? મહેનત કરવામાં. તો આપણે આને ખેંચવાનો છે. કેટલા બળથી ખેંચવાનો છે? ન્યૂનતમ બળથી, કે જેથી ગતિ શરૂ થાય. કોઈ બી રીતે આને ગતિ શરૂ કરાવવાની છે, અને તમારે બળે શોધવાનું છે ને ખૂણો શોધવાનો છે. આ થીટા તમને રકમમાં નથી આપ્યો. શું કીધું છે? થીટા મેળવો કે જેથી બળ ન્યૂનતમ બને. તમારે આ બળ કયા ખૂણે લગાવવો જોઈએ કે જેથી પદાર્થ છે એ ઓછા બળથી ખેંચાઈ જાય, એ પણ તમારે શોધવાનું છે. તો આપણા માટે બે ક્વેશ્ચન છે. એક તો એફ મિનિમમ કેટલું, વોટ ઇઝ ધ વેલ્યુ ફોર એફ મિનિમમ, એન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ફોર થીટા. બે ક્વેશ્ચન આપણામાં છે. શું કરવું જોઈએ વિચારો? શું કરવું જોઈએ? વોટ શુડ વી ડુ નેક્સ્ટ? શું કરવું જોઈએ આમાં? શું લાગે તમને? મનમાં આન્સર આવો કે આવો જોઈએ? એક રીત તો એટલી સાવી જોઈએ કે સર આમાં આ વસ્તુ કરી શકાય. અરે દોસ્ત, આમાં એક જ વસ્તુ કરવાની, FBD. આ ટાઈપના દાખલામાં ખબર પડી જાય, FBD થી જ દાખલા સોલ્વ થાય. દોરીએ સાઈડમાં, ચલો FBD આપણે શું વાંધો છે? આવું કંઈક છે જુઓ. પહેલાં ઘડીક એફને ઘડીક સાઈડમાં રાખીએ. પહેલાં નોર્મલ કેવા બળ લાગે? તો નીચે બળ લાગે mg, એ તો ખબર પડે કે નીચે mg બળ લાગશે. ઉપર બીજું કયું બળ લાગે? લંબ બળ n લાગે, ઓકે. આપણે એને બળ આ દિશામાં લગાડીએ, ત્રાસી દિશામાં, બરોબર છે. તો ગતિ ઓબ્વિયસલી ક્યાં કરશે? આ બાજુ કરે કે આ બાજુ કરે? અરે સીધી વાત છે, આ બાજુ ગતિ કરશે. તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? જ્યારે પણ બળ લાગશે, બરાબર છે, ધીમે ધીમે બળ વધારશું, એક સમય એવો આવશે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે, ત્યારે ગતિ આ બાજુ થશે. તો પદાર્થ પર ઘર્ષણ બળ આ બાજુ લાગશે, તો ઘર્ષણ બળ લાગશે આ બાજુ નીચે. આ રીતે લાગ્યું ઘર્ષણ બળ F. એ કયું છે? FS મેક્સિમમ છે. કેમ FS મેક્સિમમ છે? કારણ કે આપણે પદાર્થને ગતિ શરૂ કરે એટલું તો મિનિમમ બળ આપવાનું છે, અને ગતિ જ્યારે શરૂ કરવાની અણી પર હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને કહેવાય FS મેક્સિમમ. તો આપણે લાગશે FS મેક્સિમમ. આટલી ખબર પડી ગઈ. હજી એક બળ લાગે આમાં. કયું બળ લાગે? જે મેન બળ તો બાકી સાહેબ કંઈ નહીં, લગાડી દઈએ આપણે. ધારો કે F આ પ્રમાણે લાગે. થીટા આપણને ખબર નથી, ધારી લઈએ થીટા, ખૂણો થીટા છે. તો હવે આ શું કરશું? આનો સોલ્વ થાય ડાયરેક્ટલી? આ ડાયરેક્ટલી સોલ્વ ન થાય. કંઈક ત્રાસું હોય ને સીધું કરવું પડે. ત્રાસું કોણ છે આમાં? mg, FS મેક્સિમમ, n. એકે ત્રાસા નથી, બધા સીધા છે. ત્રાસું કોણ છે? કેપિટલ F. કેપિટલ આપણે સીધા કરી દઈએ, કાંઈ વાંધો નહીં. ઘટક પાડી દઈએ. આ ઘટક શું આવશે? F cos θ. શું આવશે આ ઘટક? F cos θ. આ ઘટક કયો આવશે? આ ઘટક ઉપર તરફ આવશે F sin θ. વાત થઈ ગઈ પૂરી. આટલું આવડે. હવે શું કરવાનું છે? પહેલાં આપણે ધારી લેવાનું છે કે આપણે હવે આગે વિચારો તમે, ગતિ કોણ કરાવશે આમાં? F કરાવે કે F cos θ કરાવે? F cos θ કરાવશે ગતિ. અને આ કેટલું આપવાનું છે? આ મિનિમમ આપવાનું છે, જેથી ગતિ કરવાની અણી શરૂ કરે. ગતિ કરવાની જસ્ટ શરૂઆત કરે એટલું જ બળ આપવાનું છે, વધારે આપવાનું નથી. વધારે ડોટ ડાઈવ થવાનું નથી. તો આપણે પહેલાં માનશું કે જ્યારે ગતિ કરવાની અણી પર છે ત્યારે શું થાય? ગતિ કરવાની અણી પર મતલબ શું થાય? થોડું કે બહારથી બળ વધાર્યું
તો પદાર્થ ગતિ કરવા માંડશે, પણ એની થોડુંક ઓછું બળ લગાડજો. મતલબ કે ગતિ કરવાની અણી પર હોય ત્યારે પદાર્થ સ્થિર જ હોય, પણ ત્યારે જે ઘર્ષણ બળ લાગશે એ શું હશે? એફએસ મેક્સિમમ. અને ત્યારે બળ કેવું લાગતું હશે? એફ કોસ થીટા. અને ત્યારે આવી સરખા થાય. જો હજી ગતિ નથી કરી, ગતિ ક્યારે કરશે? બળ એફ કોસ થીટાથી થોડુંક વધશે તો, એટલે કે બળ છે એ એફએસ મેક્સિમમથી થોડુંક વધારે આપો ત્યારે ગતિ કરે. આપણે પહેલાં કામ કરીએ. ગતિ કરવાની અણી પર છે એ કન્ડિશનમાં કેટલું બળ આપવું પડે એ શોધી નાખીએ. ઓકે, તો અત્યારે પદાર્થ સ્થિર છે, આપણે એવું માનીશું પદાર્થ સ્થિર છે અને પદાર્થ ગતિ કરવાની અણી પર છે. ગતિ નથી કરતો પણ અણી પર છે. અણી પર એટલે એટલા માટે કહું છું આની કિંમત થોડીક વધારશો તો ગતિ કરવા માટે, એટલે પદાર્થ સ્થિર છે. અને સ્થિર પદાર્થ માટે શું હોય? ઉપર નીચેના બળ સરખા હોય ને ડાબી બાજુ અને જમણી બાજુનો બળ સરખા હોય તો સરખાઈ દો. ચલો પહેલાં આપણે આને સરખાવીએ. ઉપર કેટલું બળ છે કુલ? n પ્લસ એફ સાઇન થીટા. લખીએ અહીંયા n પ્લસ એફ સાઇન થીટા. ઉપરના બળ બરાબર નીચેના બળ mg. આવી ગયું mg. ઓકે, આટલી ખબર પડી ગઈ. પછી બીજું બળ કયું છે? એફએસ મેક્સિમમ બરાબર એફ કોસ થીટા. લખ્યું બે પણ એફએસ મેક્સિમમ બરાબર આવશે એફ કોસ થીટા. વાત થઈ ગઈ પૂરી. રકમમાં તમને કોઈ દિવસ એફએસ મેક્સિમમ નહીં આપ્યું, કારણ આપણને ખબર છે એફએસ મેક્સિમમ બરાબર શું થાય? એફએસ મેક્સિમમ બરાબર હોય મ્યુએસ ઇન્ટુ એન. શું હોય? મ્યુએસ ઇન્ટુ એન. હવે એન તો ક્યાં અહીંયા છે ને, એને કરતાં બનાવવા પડશે. આપણે કામ કરીએ આમાંથી એને કરતાં બનાવો તો લખાઈશું અહીંયા એન બરાબર લખાશે mg માઇનસ એફ સાઇન થીટા. શું લખાય? એન બરાબર mg માઇનસ એફ સાઇન થીટા. મુખ્ય કિંમત માટે એફએસ મેક્સિમમ બરાબર શું આવશે? એફએસ મેક્સિમમ બરાબર આવશે મ્યુ એમને રાખો. અહીં મ્યુ આપ્યો તો મ્યુ લેવાનું, મ્યુએસ આપ્યો તો મ્યુએસ લેવાનું. આપણે મ્યુ રાખીએ. મ્યુ ઇન્ટુ એન શું આવશે અહીંયા? mg માઇનસ એફ સાઇન થીટા. આ મળી ગયું મને એફએસ મેક્સિમમ, જેની કિંમત હું અહીંયા મૂકી દઈશ. બરાબર, તો મને મળી ગયું એક સમીકરણ. શું સમીકરણ મળશે? એફએસ મેક્સિમમ બરાબર આપણે એવું સાબિત કર્યું એફ કોસ થીટા. તો મુખ્ય કિંમત આપણે જે સમીકરણમાંથી લેવાય મ્યુ કાઉન્સમાં mg માઇનસ એફ સાઇન થીટા બરાબર આવશે એફ કોસ થીટા. આપણે શોધવાનું છે કેપિટલ એફ ને થીટા બે શોધવાના છે. તો જે કેપિટલ એફને ભેગા કરવા પડે તો કામ કરીએ મ્યુ અંદર ગુણી દઈએ બે બાજુ. તો અહીંયા આવશે મ્યુ mg માઇનસ મ્યુ એફ સાઇન થીટા બરાબર એફ કોસ થીટા. હવે કામ કરો, આ પદ નાખો, આ બાજુ લઈ જાઓ અને એમાંથી એફ કોમન કાઢીને બધું છેદમાં જાવ તો તમારું સમીકરણ કંઈક આવું બનશે. કેપિટલ એફ બરાબર એક સ્ટેપમાં લખી દઉં છું મ્યુ mg. આ તો આવશે જ તે છેદમાં એક તો આમ ગયું પ્લસ પાછું એફ કોમન આવ્યું અને અહીંયા આવશે તો શું આવશે? વચ્ચે સરળવા જાવ તો કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા. આટલું બળ લગાડવું પડે. આ તમારો જવાબ. તમને આટલું જ પૂછે કે થીટા ખૂણે બળ લગાડવાનું છે તો આટલો તમારો જવાબ આવી ગયો. બરાબર, જવાબ તમારો આવી ગયો. પણ આપણને હજી થીટા નથી ખબર. આમાં થીટા તમને રકમમાં આપી દે કે થીટા ખૂણે લગાડવાનું છે, થીટા શોધવાનું નથી, તો તમારો જવાબ આવી ગયો. પણ આપણને તો સાલું એમ પૂછ્યું છે કે બળે શોધો અને આ બળ માટે એવો ખૂણો શોધો કે જ્યાંથી બળ ન્યૂનતમ બને. હજી બળને ન્યૂનતમ બનાવવાનું છે. આ ન્યૂનતમ બનાવવા માટે શું કરવું પડે વિચારો. એના માટે પહેલાં મારે એક અલગ પેજ લેવું પડશે. તો એમાં લખી નાખું બળ કેટલું આવ્યો છેલ્લે? એફ બરાબર આવ્યું મ્યુ mg છેદમાં કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા. ચલો, આમાં થીટા અચળ નથી એમ કહે છે. આપણા દાખલા પરથી એવું લાગે છે આપણને કે થીટા અચળ છે. નહીં, થીટા અચળ નથી. તો હવે કંઈક કરવું પડશે. થીટા પહેલાં શોધવો પડે ને પછી એફ મળશે આપણને. થીટા કઈ રીતે શોધવાનો છે? થીટા એવો શોધવાનો છે કે જેથી એફ મિનિમમ થાય. વિચારો, આમાં થીટા જે છે એની તમારે એવી કિંમત મૂકવાની છે કે બળ ન્યૂનતમ થાય. એ પાછું અઘરું ને, અઘરું થોડું ઇઝી છે. કેમ ખબર પડે વિચારો. થીટા ક્યાં છેદમાં છે કે અંશમાં? છેદમાં છે. ઉપર થીટાનું અંશમાં કંઈ પદ જ નથી. એ તો અચળ થઈ ગયું. મ્યુ અચળ છે, એમ અચળ, જી અચળ છે. જે છે એ છેદમાં છે. જે રમત છે છેદમાં રમત છે. હવે છેદમાં થીટા છે એ થીટાની એવી કિંમત મૂકો કે બળ ન્યૂનતમ થાય. આ જવાબ છે. જવાબ ન્યૂનતમ ક્યારે થાય? જવાબ છે એ ન્યૂનતમ ક્યારે થાય? છેદ વધે તો ઘટે તો. છેદ મહત્તમ હોય તો. લખીએ અહીંયા એફ મિનિમમ થવા માટે છેદ જે છે કયો છેદ? આખો કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા કેવો થવો પડે? મહત્તમ થવો પડે. કેવો થવો પડે? મહત્તમ. અને તમને કીધું હતું કોઈ વસ્તુ મહત્તમ ન્યૂનતમ કરવાનું શું? એનું પહેલું વિકલન બરાબર 0 મૂકો તો આપણે મૂકશું અહીંયા. અને છેદને મહત્તમ થવા માટે શું થાય? છેદનું વિકલન કોની સાપેક્ષે? થીટા સાપેક્ષે 0 થાય. કોઈ પણ લાગુ પડે. તમારે બળને મહત્તમ કરવું છે તો એનું પહેલું વિકલન 0 મૂકવું પડે. બીજા કોઈ આપણે ઘણા દાખલા તમે શીખવાડેલા છે કે જેમાં એક ફંક્શનને બીજા ફંક્શનની સાપેક્ષે તમારે મહત્તમ કે ન્યૂનતમ કરવું છે એનું પહેલું વિકલન 0 મૂકો. પછી બીજું કન્ડિશન ચેક કરવી પડે. બરાબર છે? બીજું વિકલન જો એનું કરો અને જો ઋણ આવશે તો પહેલું ફંક્શન જે છે એ બીજા ફંક્શન સાપેક્ષે મહત્તમ થશે. જો ધન આવે તો ન્યૂનતમ થશે. આ બધું મેથ્સ વાળાનું કામ છે. નીટવાળાને કંઈ જરૂર નથી. આટલું જરૂર છે કે ભાઈ છેદ છે અત્યારે મહત્તમ થવો પડે. તો આપણે મૂક્યાનું છેદનું વિકલન કરીએ શું આવશે? અહીંયા ડી બાય ડી થીટા
અને અહીંયા છેદ શું છે? અહીંયા કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા, આના બરાબર મૂકીએ 0. ઓકે, 0 મૂકીએ શું? ચલો, કોસનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ મ્યુ એમને રાખીએ, સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા બરાબર 0 એમને રાખીએ. તો સાઇનને આ બાજુ જાવ ને કોસ છેદમાં જાવ તો સાબિત સુધી ગયું. એક મસ્ત આન્સર આવ્યો. શું આવ્યું? મ્યુ બરાબર ટેન થીટા. તો તમારે માટે થીટા બરાબર શું આવશે? ટેન ઇન્વર્સ મ્યુ. તો જે બળ લગાડવું પડશે એ એવી રીતે લગાડવાનું કે થીટા બરાબર ટેન ઇન્વર્સ મ્યુ થાય. બરાબર? આ આમ કહે છે, જો આમ કહે છે કે તમારા બધા સ્થિર પડ્યો છે, એને ખેંચવો છે. કેટલા બળથી ખેંચવાનું છે? એફ મિનિમમથી. કેટલા બળથી ખેંચવાનું છે? એફ મિનિમમથી. કયા ખૂણે? થીટા ખૂણે. આ થીટા તમે એવો લ્યો કે જેથી એની કિંમત કેટલી હોય? ટેન ઇન્વર્સ મ્યુ જેટલી થાય ત્યારે જ તે બળ મિનિમમ થશે. સૌથી મિનિમમ આ કેસમાં આવે. બરોબર છે? તમારે મિનિમમ બળથી કાર્ય કરવું હોય અને આગળ લઈ જવો, ખેંચવું હોય તો તમારે થીટા છે ટેન ઇન્વર્સ મ્યુ જેટલો હોવો જોઈએ. તો મ્યુ બરાબર ટેન થીટા હોવો જોઈએ. તમારો આન્સર આવી ગયો. તમને ખાલી થીટા પૂછ્યું, થીટા કેટલો હતો? આટલો હોવો જોઈએ. થીટા આટલો હોવો જોઈએ. આટલા થીટા એ બળ કેવું થશે? મિનિમમ, ન્યૂનતમ થશે. હવે આપણે કામ કરીએ, બળ શોધી નાખીએ. જો બળ હજી મળ્યું નથી કારણ કે થીટા આપણને ખબર નહોતો, તો ટેન થીટા બરાબર શું આવ્યું? ટેન થીટા બરાબર આવ્યું મ્યુ. હવે આપણે કિંમત કોની મૂકવાની થાય? કોસની સાઇનની. તો આવી રીતે તમને શીખવાડી છે દોસ્ત. આ શીખવાડેલું છે, નવું નથી. આ થીટા થાય. આ ટેન થીટાને શું કહેવાય? સામેન બાજુ છેદમાં કર્ણ, સોરી સામેન બાજુ છેદમાં પાછળની બાજુ ને. પાછળની બાજુ કોઈનું હોય, કોણ એક હોય તો લખીએ. આ સામેન બાજુ શું થાય? મ્યુ. પાછળની બાજુ થાય, અરે હા બરાબર છે, સામેન બાજુ થાય મ્યુ, પાછળની બાજુ થાય 1. તો કર્ણ શું બનશે? હવે એનો સરવાળો વર્ગનો 1 પ્લસ મ્યુ સ્ક્વેર. તો આ ટ્રાયેંગલ પરથી આપણને ખબર પડી, આપણને ટ્રાયેંગલ દો ફરથી. થીટા અહીંયા છે, આ પાછળની બાજુ, આ સામેન બાજુ મ્યુ અને કર્ણ થશે 1 પ્લસ મ્યુ સ્ક્વેર. તો આના પરથી ટેન થીટા શું આવશે? ટેન થીટા આવશે સામેન બાજુ છેદમાં પાછળની બાજુ, ધેટ ઇઝ મ્યુ. કોસ થીટા શું આવે? કો થીટા પાછળની બાજુ છેદમાં કર્ણ, તો શું આવશે? 1 છેદમાં અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. અને સાઇન થીટા શું આવશે? સાઇન થીટા બરાબર સામેન બાજુ છેદમાં કર્ણ, તો મ્યુના છેદમાં અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર આવશે. હવે કિંમત મૂકી એફની. ચલો, એફ બરાબર શું આવશે? એફ બરાબર આવશે મ્યુ એમજી છેદમાં કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા. આપણે આ આન્સર ચાલે નહીં. કેમ? રકમમાં તમને થીટા આપ્યો નથી, આપણે થીટા શોધવો પડ્યો. થીટા કેટલો આવ્યો? મ્યુ બરાબર ટેન થીટા આવ્યો, તો થીટા બરાબર આવ્યો ટેન ઇન્વર્સ મ્યુ. ઓકે, મૂકીએ કિંમત માટે. એફ બરાબર આ મ્યુ એમજી એમને રાખો છેદમાં કોસ થીટા બરાબર મૂકી દઈએ 1/√1 પ્લસ મ્યુ સ્ક્વેર પ્લસ મ્યુ એમનેમ, અને સાઇન થીટા બરાબર મૂકી દઈએ મ્યુના છેદમાં √1 પ્લસ મ્યુ સ્ક્વેર. થાય કે નહીં થાય? આ મ્યુ એમનેમ રાખો, આ મ્યુ એમનેમ રાખો, અને સાઇન બરાબર શું મૂક્યું? મ્યુના છેદમાં √1 પ્લસ મ્યુ સ્ક્વેર. હવે આ છેદ બેનો હરકો ક્યાં જશે? ઉપર. તો લખાશે માટે એફ બરાબર મ્યુ એમજી ઇન્ટુ √1 પ્લસ મ્યુ સ્ક્વેર, અને છેદમાં શું આવશે? 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આવ્યું કે નહીં? આ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. ઉપર √1 પ્લસ મ્યુ સ્ક્વેર છે, નીચે 1 પ્લસ મ્યુ સ્ક્વેર. દેટ મીન્સ હજી નીચે અંડર રૂટ વધે. તો તમારો ફાઇનલ આન્સર આવશે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એમજી ના છેદમાં √1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ દાખલો અહીંયા પૂરો થાય છે. તો તમારે આટલા મિનિમમ બળથી પદાર્થને થીટા ખૂણે ખેંચવો પડે. થીટા ખૂણે એટલે કયો ખૂણો? મ્યુ બરાબર ટેન થીટા થાય એ પ્રમાણે થીટા બરાબર ટેન ઇન્વર્સ માઇનસ મ્યુ મળે એવા ખૂણે તમે આટલું બળ આપશો. આ ખૂણે થીટા બરાબર શું આવશે? અહીંયા ટેન થીટા બરાબર મ્યુ થાય એ પ્રમાણે ખૂણો મળે. એ રીતે તમે જો આટલું મિનિમમ બળ આપશો તો પદાર્થ ગતિ કરવા મળશે. કેટલું બળ આપવું પડે? મ્યુ એમજી ડિવાઇડેડ બાય √1 પ્લસ મ્યુ સ્ક્વેર. તમે રકમમાં કંઈક કીધું હતું, જો શું કીધું? જુઓ તો બધા આન્સર મ્યુ સ્વરૂપે લાવવા. બધા આન્સર લેવા. થીટા શેમાં લેવા? થીટા આપણે મ્યુમાં લેવા, અને એફ પણ શેમાં લેવા? મ્યુમાં લેવા. જો આમાં બીજું કંઈ છે જ નહીં. આમાં ખાલી એમ છે ને જી છે. એમ તો હોય કે ન હોય? એમ તો દળ આપ્યું, તમને રકમ આપેલું છે, અને જી તો સર્વત્ર કહેવાય, બધી જગ્યાએ હોઈ શકે. દાખલો પૂરો થાય છે. દાખલો એકદમ સોલિડ દાખલો છે. બરાબર છે? બહુ મસ્ત કોન્સેપ્ટ છે. એમાં ઘણા બધા કોન્સેપ્ટ આવ્યા એક દાખલામાં. આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે એક થિયરી ભણવાની છે, નિર્દેશ ફ્રેમ. બરાબર છે? નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી ગતિનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર છે? માનો કે તમે કોઈ જગ્યાએ બેઠા બેઠા નિર્દેશ શું કહેવાય ગતિનું અવલોકન કરો છો. બસ જાય છે, બસ જુઓ છો, તો બસ માટે જે તમારી નિર્દેશ ફ્રેમ છે એ તમે એક નિર્દેશ ફ્રેમમાં છો એમ કહી શકાય. અને તમારી નિર્દેશ ફ્રેમ સ્થિર છે. બરાબર? અને કોની ગતિનું અવલોકન થાય છે? કે બીજી વસ્તુનું. તો વસ્તુ જ્યારે કોઈ અવલોકનકાર એટલે ગતિનું જે અવલોકન કરે છે એ વ્યક્તિ, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી ગતિનું અવલોકન કરે છે એ સ્થળ પ્લસ પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર છે? માનો કે તમારી સાપેક્ષે બસ છે એ ચાલે છે, પણ માનો કે બાજુમાં એક બીજી બસ છે અને બંને બસ છે એક જ દિશામાં સમાન વ્યક્તિ જાય છે, તો એવું કદાચ લાગી શકે કે બસ છે એ બે બસ ઊભી જ છે, અથવા બે બસ છે એ ચાલતી નથી. સામસામેના વ્યક્તિને એવું લાગી શકે. એક બસમાંથી બીજા બસમાં જો આવું ઘણી વખત છે ને સ્ટેશન પર થાય, રેલવે સ્ટેશન પર થાય કે જ્યારે બે ટ્રેન હોય, બરાબર છે,
અને બે ટ્રેનમાંથી બે ટ્રેન એક જ દિશામાં સરખા જ વ્યક્તિ ગતિ કરતી હોય ને તો એમ લાગે કે ભાઈ બે ટ્રેન ઊભી છે, બરાબર, એવું લાગે આપણને. પણ જેવું તમે રસ્તામાં જોશો એટલે એમ લાગે ભાઈ ટ્રેન તો ચાલે છે. આ નિર્દેશ પ્રેમ છે. ગતિ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. તમારી સાપેક્ષે કોઈ વસ્તુ ગતિમાં હોય એ જ વસ્તુ બીજી વસ્તુ સાપેક્ષે ગતિ કદાચ ગતિમાં ના પણ હોય, બરોબર. જેમ કે આપણે પૃથ્વી પર છીએ અને પૃથ્વી પર હું એક તમે બધા આપણે પૃથ્વી પર જ છીએ. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે, એટલે ટૂંકમાં આપણે બધા ફરીએ છીએ. અવકાશમાં આપણે ચંદ્ર પર હોઈએ અથવા સ્પેસ શટલમાંથી જોઈએ તો પૃથ્વી પરનો દરેક પદાર્થ ભ્રમણ કરે છે, પણ આપણને એવું લાગતું નથી. કે આપણે બધા એમ લાગે કે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ ફિક્સ રહીએ છીએ. તો આ બધી વસ્તુ નિર્દેશ પ્રેમ આધારિત છે. તો ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ દેટ મીન્સ કે નિર્દેશ પ્રેમ પર ડિપેન્ડ કરે. ટૂંકમાં જે વ્યક્તિ ગતિનું અવલોકન કરે છે એ કઈ જગ્યાએથી અને કઈ પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહેવાય. ચલો, નિર્દેશ પ્રેમના બે પ્રકાર છે, ઝડપીય નિર્દેશ પ્રેમ અને અઝડપીય નિર્દેશ પ્રેમ. જો આમાંથી કદાચ પ્રશ્ન પૂછવાનો ચાન્સ ઓછા છે, પણ મેં તમને કીધું પ્રમાણે કોઈ રિસ્ક લેવા થતું નથી, ખાસ નીટવાળા લોકો, બરાબર છે. થિયોરેટિકલ ક્વેશ્ચન પૂછાય તો અહીંથી કદાચ પ્રશ્ન પૂછાઈ શકે, હજી સુધી પૂછાણો નથી. તો નિર્દેશ પ્રેમના બે પ્રકાર છે, એક છે અઝડપીય અને એક છે ઝડપીય. ઝડપીય એટલે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમને આધારિત. તમને યાદ હોય તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું કહેતો હતો? જ્યાં સુધી પદાર્થ પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ છે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. જો એ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે, અને જો એ ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. અને આ વસ્તુને આપણે એક નામ આપ્યું હતું ઝડત્વ. તો ઝડપીય નિર્દેશ પ્રેમને એક બીજી છે અઝડપીય નિર્દેશ પ્રેમ. પહેલાં આપણે આનો સમજી લઈએ. ઝડપીય નિર્દેશ પ્રેમ કોને કહેવાય? જે નિર્દેશ પ્રેમ અચળ વેગ ધરાવતી હોય અથવા શૂન્ય વેગ ધરાવતી હોય. જે નિર્દેશ પ્રેમ અચળ વેગ ધરાવતી હોય અથવા શૂન્ય વેગ એટલે કે સ્થિર નિર્દેશ પ્રેમ, તો આવી નિર્દેશ પ્રેમને ઝડપીય નિર્દેશ પ્રેમ કહેવાય છે. આવી નિર્દેશ પ્રેમમાં પ્રવેગ 0 હોય. જેમ કે તમે કોઈ બસમાં બેઠા છો, એ બસ છે એની સ્પીડ એક ફિક્સ છે. બસ છે 50 કિલોમીટર/અવર ની ઝડપે ગતિ કરે છે, એનાથી વધતી નથી ને ઘટતી નથી. અને તમે કોઈ બહાર છે એ આજુબાજુના રસ્તા કે આજુબાજુના વૃક્ષોનું અવલોકન કરો છો, ખેતરોનું અવલોકન કરો છો, તો તમે છે એક ઝડપીય નિર્દેશ પ્રેમમાં છો. તો ઝડપીય નિર્દેશ પ્રેમની એક જ કન્ડિશન કે પદાર્થ માટે વેગ અચળ હોવો જોઈએ અથવા વેગ શૂન્ય હોવો જોઈએ, એટલે સ્થિર હોવો જોઈએ પદાર્થ. તો એના માટે પ્રવેગ કેવો થાય? 0 થાય, બરાબર છે ને. આવી નિર્દેશ પ્રેમમાં ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ જળવાય છે. આ કેમ આવું તમને ખબર, હમણાં તમને સમજાવું છું, બરાબર છે. તો ઝડપી નિર્દેશ પ્રેમ સિમ્પલ એવી નિર્દેશ પ્રેમ કે જેમાં વેગ અચળ રહેતો હોય અથવા વેગ શૂન્ય રહેતો હોય અથવા પદાર્થ સ્થિર હોય. તો ઝડપી નિર્દેશ પ્રેમની કન્ડિશન શું? વેગ 0 હોય અથવા વેગ અચળ હોય અથવા પ્રવેગ 0 હોય. ઓકે, નેક્સ્ટ આપણે ભણવાની છે આ અઝડપીય નિર્દેશ પ્રેમ. તો પદાર્થની પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિના કારણે અઝડપીય નિર્દેશ પ્રેમ બને છે. આ શું કહે છે જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે મેં તમને હમણાં કીધું ભાઈ બસ છે, તમે કોઈ બસમાં બેઠા છો અને બસ છે એ અચળ ઝડપથી ચાલે છે અથવા ઊભી છે, તો કઈ નિર્દેશ પ્રેમમાં આવશે? ઝડપીય. માનો કે બસ છે ઊભી હતી, બરાબર, બસ છે ઊભી હતી, અચાનક છે પેલો ડ્રાઈવર આવીને સીધું એને ધારો કે 20ની સ્પીડે મૂકી દીધી, એક્સલેટર પર પગ દબાવી દીધો, એટલે તમને ખબર છે શું થયા નથી. શું તમારું શરીર છે, શરીર એ આગળ જાય કે પાછળ જાય? શું લાગે તમને? તમે બસમાં બેઠા હતા, સ્થિર બેઠા હતા, બરાબર છે, આજુબાજુનો નજારો નિહાળી રહ્યા હતા, અચાનક પેલો ડ્રાઈવર આવે ને તમને કંઈક ખબર ન રહી, મશગુલ થઈ ગયા હતા આજુબાજુમાં કંઈક વસ્તુ જોવામાં, અને અચાનક પેલો ડ્રાઈવર આવીને એક્સલેટર દબાઈ દે છે, બરોબર. તો તમે કઈ બાજુ જશો? આગળ જશો કે પાછળ જશો? ડ્રાઈવરની જે ગતિની દિશા છે એમાં જશો કે પાછળ જાઓ? ઓબ્વિયસલી વાત છે, આપણે આગળ જઈએ છીએ. કઈ બાજુ જઈએ છીએ? આપણે આગળ જઈએ છીએ. તો શું આ નિર્દેશ પ્રેમ અચળ વેગી કહેવાય? ના, અચળ વેગી નથી, કારણ કે એમાં વેગનો વધારો થયો. પહેલાં વેગ 0 હતો, અચાનક એક્સલેટર દબાવ્યો, બરાબર છે, લીવર દબાવ્યું ડ્રાઈવરે, એટલા માટે સીધો વેગ આવ્યો. તો આ થઈ ગઈ પ્રવેગ. પ્રવેગના કારણે કંઈક ધક્કો લાગ્યો, પ્રવેગના કારણે આપણા શરીરને કંઈક ધક્કો લાગે છે અને એ ધક્કાના કારણે આપણે આગળ જઈએ. આપણું શરીર છે આગળ ઓટોમેટિક ગયું. શું કોઈ પાછળથી ધક્કો માર્યો તમને? ના, કોઈ ધક્કો નથી માર્યો. તો આપણે પાડી દઈએ ને ભાઈ પાછળથી કોઈ ધક્કો મારે એમ તો, બરોબર. તો ધક્કો તો કોઈ માર્યો નથી. તો કંઈક આભાસી બળ લાગ્યું. કેવું બળ લાગ્યું? આભાસી બળ. આભાસી બળ કંઈક એવું લાગ્યું કે જે આપણને આપણી સ્થિર અવસ્થામાંથી વિચલિત કરવા ઈચ્છતું હતું, ચાહત ધરાવતું હતું. તો એ જે આભાસી બળ લાગે છે એવી નિર્દેશ પ્રેમને કહેવાય અઝડપીય નિર્દેશ પ્રેમ. તો આ ઝડપીય નિર્દેશ પ્રેમ ક્યારે બને? જ્યારે પ્રવેગી ગતિ હોય કે પ્રતિપ્રવેગી હોય. મેં તમને પ્રવેગીનું એક્ઝામ્પલ આપું, ચલો પ્રતિપ્રવેગીનું આપું. માનો કે તમારી બસ છે 50 કિલોમીટર/અવરની ફિક્સ ઝડપથી ગતિ કરે છે સીધા રસ્તા પર. કોઈ રસ્તા પર કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ્સ કે રેઝિસ્ટન્સ આવતો નથી, કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી, ધીમે ધીમે આગળ જતી હતી. અચાનક માનો કે વચ્ચે કંઈક એનિમલ આવી ગયું અને ડ્રાઈવરને અચાનક બ્રેક મારવાની થઈ, બરાબર છે, ડ્રાઈવરને અચાનક બ્રેક મારવાની થઈ. તો આપણું શરીર કે બાજુ જાય? આગળ જાય, પાછળ જાય? આગળ જાય. બીજી એક વાત મેં તમને હમણાં કીધું હતું પેલું કે ભાઈ તમે સ્થિર બેઠા છો અને અચાનક ડ્રાઈવર ગાડી સ્ટાર્ટ કરીને આગળ ચલાવે,
તો આપણું શરીર ક્યાં જાય? આગળ કે પાછળ? પાછળ જાય. મારી ભૂલ થઈ ગઈ ઉતાવળમાં. શું આવશે આન્સર? પાછળ જશે. કારણ કે આપણી અવસ્થા કઈ સ્થિર હતી. બસ શું કરે? ડ્રાઈવર આપણને ટૂંકમાં બસનો ડ્રાઈવર જે છે એ એક્સિલેટર દબાવશે એટલે બસ છે એ આગળ જવાનો પ્રયત્ન કર્યો, પણ આપણું શરીર છે એ સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો એટલે એ પાછળ જશે. તો આગળના કેસમાં પાછળ જશે, પણ આ કેસમાં કે જેમાં બસ ચાલતી હતી, અચાનક બ્રેક લાગી, અચાનક બ્રેક લાગવાથી આપણું શરીર ક્યાં જાય? ઓટોમેટિક આગળ જશે. જો તમે ધક્કો લાગશે, તમે આ પ્રમાણે બેઠા હતા, સીધા આમ થશે આગળ. બરાબર છે? તો આવું શું કામ થાય છે? શું આ વખતે પાછળ કોઈ ધક્કો માર્યો? કોઈ ધક્કો નથી માર્યો. તો આ થયું બસની પ્રતિપ્રવેગી ગતિના કારણે. તો યાદ રાખો, અઝડત્વીય નિર્દેશ ફ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં પ્રવેગ આવે કે પ્રતિપ્રવેગ આવે. ટૂંકમાં પ્રવેગી ગતિ હોય કે પ્રતિપ્રવેગી ગતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શું લાગે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમ લાગે છે. અને આ ગતિમાં આ નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જળવાતો નથી. દેટ ઇઝ ન્યૂટન ફર્સ્ટ લો ઓફ મોશન અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં લાગુ પડતો નથી અથવા પડાતો નથી. કેમ આવું લાગુ પડે? કેમ ન પડે? ચલો એનું એક્ઝામ્પલ આપીએ આપણે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું કે પદાર્થ પર જ્યાં સુધી પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એની ગતિની અવસ્થા જાળવે. સ્થિર હોય તો સ્થિર રહેશે, પેલું શું કહેવાય, ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ કર્યા કરશે. પણ આપણે માનો કે ડ્રાઈવરે બ્રેક મારી, આપણે તો કોઈ ધક્કો નથી લાગ્યો પાછળથી કોઈનો, તો કેમ આપણે આગળ જઈએ છીએ? તો આપણે ગતિની અવસ્થા બદલાઈ નાખી. કોઈ પણ પ્રકારનું બળ લાગ્યા સિવાય આપણે કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, આપણને કોઈ પણ પ્રકારનો ધક્કો લાગતો નથી પાછળથી, છતાં પણ આપણે કેમ આગળ જઈએ છીએ બ્રેક લાગવાથી ગાડીને? તો અહીંયા આભાસી બળ લાગે છે. તો અહીંયા ન્યૂટનનો પહેલો નિયમ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જે છે જળવાતો છે ને. તમે એક્ઝામ્પલ કીધા છે બસની ગતિ દરમિયાન. બીજું એક યાદ રાખજો, તમે આ વસ્તુ યાદ રાખી લેજો ભાઈ, કે તમને એક્ઝામમાં પૂછાય કે ચાક ગતિ કરતી વસ્તુઓની ગતિ શેમાં આવે? તો એ આવશે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં. શેમાં આવશે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવશે. જેમ કે ચકડોળની ગતિ, બરોબર છે? તમે ચકડોળમાં બેઠા હો તો તમને ખબર હશે કે આપણને એમ લાગે કે આપણે બહાર ફેંકાઈ જઈએ છીએ. કેમ આવું લાગે? ચકડોળ છે ફરતું હોય, કઈ ગતિ કરતું હોય? વર્તુળાકાર ગતિ, વર્તુળમય ગતિ. વર્તુળાકાર ગતિમાં એક પ્રવેગ ઉત્પન્ન થાય. કયો પ્રવેગ ઉત્પન્ન? સોરી, એક બળ ઉત્પન્ન થાય. કયું બળ ઉત્પન્ન થાય? કેન્દ્ર ત્યાગી બળ. તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગે, અને કેન્દ્ર ત્યાગી બળ એક આભાસી બળ છે. આપણને કોઈ લગાડે છે? કોઈ લગાડવા નથી આવતું, ખેંચવા આવે છે, આવી જાય થતું. એ એક્ઝેક્ટલી લાગે છે ગતિના કારણે. બરોબર છે? તો આ ચકડોળવાળી ગતિ, દેટ મીન્સ કે જનરલી કેવું હોય તો ચાક ગતિ કરતી અથવા વર્તુળાકાર ગતિ કરતી વસ્તુઓમાં ગતિ જે છે એ કઈ નિર્દેશ ફ્રેમમાં આવશે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. આમાં ક્યાં આભાસી બળ આવ્યું? આભાસી બળ કયું આવશે? આભાસી બળ આવશે એમાં કયું? કેન્દ્ર ત્યાગી બળ. તમને ખબર છે, આપણે ચકડોળ બેઠા હોય એટલે આપણને એમ લાગે કે ભાઈ આપણે બહાર ધકેલાય છીએ. ધકેલાય કેમ નથી થતા? અરે તમે કંઈક વચ્ચે કોઈકની અંદર બેઠા હશો ને, જે પણ પાંજરું બનાવ્યું હોય એની અંદર બેઠા હશો, તો એમાં જે લંબબળ લાગે છે એ અથવા જે સપોર્ટ છે એનો સપોર્ટ ના કારણે આપણે બહાર ફગવાઈ જતા નથી. બરોબર છે? તો યાદ રાખજો, ચાક ગતિ કરતી દરેક વસ્તુ શેમાં આવશે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવે. પૃથ્વી ચાક ગતિ કરે એમ કહેવાય ને, પોતાની ધરીની આસપાસ ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, તો પૃથ્વીની ગતિ પણ અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવે. પણ એના કારણે જે આભાસી બળ ઉત્પન્ન થાય ને એની વેલ્યુ બહુ ઓછી હોય. એટલા માટે ઘણી વખત છે ને ગણતરીમાં પૃથ્વીની જે ગતિ છે એને ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં લેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ આભાસી બળની. આભાસી બળને કહેવાય સ્યુડો ફોર્સ નો કહેવાય. આ પી સાયલેન્ટ છે. સ્યુડો ફોર્સ શું કહેવાય ને? સ્યુડો ફોર્સ. તો આભાસી બળ બધા લોકો અનુભવ્યું છે. મેં તમને બસનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે? એમાં પણ આપણે આભાસી બળની ચર્ચા કરેલી. તો આભાસી બળ આમાં મેન વાત આ છે કે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આભાસી બળ આવે. યાદ રાખવા માટે અ લેવાનું, અઝડત્વીય અને આભાસી. બરાબર છે? તો અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં હંમેશા આભાસી બળ લાગતું છે, હંમેશા. બરોબર છે? યાદ રાખો, જો અઝડત્વીય નિર્દેશ ફ્રેમની પ્રવેગી ગતિના કારણે ઉદ્ભવે કયું બળ? આભાસી બળ. હવે આભાસી બળ ઉદ્ભવની દિશા ક્યાં હોય? તમને તમે બસમાં ગતિ કરો છો, બસ અચળ વેગથી જાય છે, અચાનક બ્રેક લાગી, તો બસમાં શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે એ ક્યાં હશે? પ્રતિપ્રવેગ વિરુદ્ધ દિશામાં. તો આભાસી બળ ક્યાં લાગે? આગળ લાગે. જો આગળ લાગે છે, આપણે આગળ ધક્કો અનુભવીએ. આનાથી ઉલટું, બસ સ્થિર ઊભી છે, બરોબર છે? તો આપણે સ્થિર છીએ, અચાનક બસ છે એ આગળ ગતિ કરે, તો બસનો પ્રવેગ ક્યાં આવશે? આ બાજુ આગળ આવશે, તો આપણે પાછળ ગતિ કરીએ છીએ. સાબિત શું થયું આના પરથી? સાબિત એવું થાય છે કે આપણા પાસે ધક્કો લાગે છે, જે આભાસી બળ લાગે છે એ હંમેશા ક્યાં હશે? જે પદાર્થમાં આપણે ગતિ કરીએ છીએ, જે પદાર્થની અંદર ગતિ કરે છે એ પદાર્થનો જે પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં. તમારી બસ છે એ આગળની દિશામાં પ્રવેગ ગતિ કરે તો આભાસી બળ અચાનક આપણે ક્યાં લાગશે? પાછળની દિશામાં. અને બસ જો પાછળની દિશામાં પ્રતિપ્રવેગી ગતિ કરે તો આપણો આભાસી પ્રવેગ આગળની દિશામાં હશે. તો એના પરથી સાબિત થયું કે એફપી જે છે, એફપી એટલે કે આભાસી બળ, આભાસી બળની દિશા અઝડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. યાદ રાખો, વિરુદ્ધ દિશામાં હોય.
જે દિશામાં મેન વસ્તુનો પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે. ખબર પડી ગઈ? તો આ વસ્તુ બહુ આઈએમપી છે, બહુ જરૂરી છે ગતિ આગળ દાખલા ગણવા માટે. યાદ રાખજો, આભાસી બળ આટલું કંઈ ખબર ન પડે ને ડિટેલમાં તો ચાલશે, પણ હવે ખબર પડવી જરૂરી છે. આભાસી બળ જે છે એની દિશા ક્યાં હોય? તો જે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિ થાય છે એ અઝડત્વીય નિર્દેશ ફ્રેમનો જે પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં હોય. જેમ કે લખ્યું છે એમ દળનો પદાર્થ એમ દળનો પદાર્થ એ જેટલા પ્રવેગ ધરાવતી અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહેલો હોય ત્યારે તેને એ જેટલો આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં પૂરો પાડવામાં આવે છે. બરાબર છે? કઈ દિશામાં પ્રવેગ? જો જે દિશામાં અઝડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે એટલો જ પ્રવેગ, જેટલો એ છે તો એ જેટલો જ પ્રવેગ વિરુદ્ધ દિશામાં લગાડવો. બરાબર છે? તો આભાસી બળની કિંમત કેટલી આવે? એમ દળનો પદાર્થ, ધારો કે કોઈ બસની અંદર છે, એ બસનો પ્રવેગ આ બાજુ એ છે, તો એમ દળના પદાર્થનો આભાસી બળ આ બાજુ હશે એમ ઇન્ટુ એ જેટલું. આભાસી બળનો પ્રવેગ કેટલો? આભાસી બળમાં જે પ્રવેગ આવે એ પ્રવેગ કેટલો? બસના પ્રવેગ જેટલો, એટલે કે અઝડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ હોય, પરંતુ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. 100 વાત એક વાત, તમે બસમાં બેઠા છો તો માનો કે બસનો પ્રવેગ આગળની દિશામાં એ છે, તો તમારો આભાસી પ્રવેગ પાછળની દિશામાં એ હશે. તો આભાસી બળની કિંમત કેટલી? દળ ગુણ્યા પ્રવેગ. પદાર્થનું દળ કેટલું? સ્મોલ એમ. અંદર એમ દળનો પદાર્થ બેઠો હોય, એનો આભાસી મારે બળ શોધવું, શું કરવું પડે? એમ દળ ગુણ્યા એનો પ્રવેગ આવશે એ દિશામાં. દિશા ક્યાં આવશે એની? અઝડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. બરાબર છે? તો અત્યાર સુધી જે ભણ્યા એનું મારે એક સેન્ટેન્સમાં નિષ્કર્ષ કહ્યું કે આવું નીકળે કે ભાઈ આભાસ જ્યારે પણ પદાર્થ અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તમારે શું કરવાનું? એનો એફબીડી જેમ બનતો બનાવી નાખવાનું. પહેલાં જેમ આપણે નોર્મલી એફબીડી બનાવી દેવાનું, પછી એક વધારાનું આભાસી બળ એડ કરવાનું. એના એફબીડીમાં વધારાનું આભાસી બળ એડ કરવાનું. આભાસી બળની દિશા કઈ લેવાની? તો દિશા ક્યાં લેવાની? અઝડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં, હમણાં કીધું એ પ્રમાણે. અને આભાસી બળનું મૂલ્ય કેટલું? કે એમ દળનો પદાર્થ જો અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં હોય તો એમ દળના પદાર્થ માટે આભાસી બળનું મૂલ્ય કેટલું આવશે? એમ ઇન્ટુ એ. ઓકે? ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવું કોઈ પણ પ્રકારનું એ ઉમેરવાની જરૂર નથી. ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં કઈ વાત છે? ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં આભાસી પ્રવેગ 0 હોય અને આભાસી બળ પણ 0 હોય. કોઈ આભાસી બળ લાગે નહીં. તમે કોઈ જગ્યાએ બેઠા છો અને બેઠા જ રહ્યો તો શું લાગવાનું? કંઈ લાગવાનું છે નહીં ભાઈ. બરાબર? આભાસી બળ લાગશે. આ કોઈ અમુક સમય પછી જે અમુક વસ્તુ લાગે એ લાગે, બાકી કંઈ લાગે નહીં. ચલો, તો આપણે વાત કરીએ એક્ઝામ્પલ્સ ઓફ લિફ્ટ. આમાંથી દાખલા પૂછવાના 100% ચાન્સ છે. લિફ્ટવાળા દાખલા પૂછાય છે. સમજો છો શું કહે છે? જુઓ, બહુ નાનકડી વસ્તુ છે સમજવા માટે. જુઓ, માનો કે એક વ્યક્તિ છે, એ લિફ્ટમાં ઊભો છે અને લિફ્ટમાં ઉપર જવું છે. તો ધારો કે લિફ્ટ છે, હું આ બોક્સ છે ને, બોક્સ એ લિફ્ટ છે, અંદર એક વ્યક્તિ દોરેલો છે, વ્યક્તિ લિફ્ટની અંદર છે. ધારો કે લિફ્ટ છે, લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે તો લિફ્ટ ક્યાં ગતિ કરે છે? ઉપર તરફ. વ્યક્તિ ક્યાં છે? લિફ્ટની અંદર છે. વ્યક્તિ માટે લિફ્ટ શું છે? નિર્દેશ ફ્રેમ છે. તો હમણાં જોયું આપણે, જ્યારે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ કોઈ નિર્દેશ ફ્રેમમાં હોય અને એ નિર્દેશ ફ્રેમમાં જો પ્રવેગ હોય તો કઈ નિર્દેશ ફ્રેમ થશે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમ થાય. તો અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં વ્યક્તિ પર એક આભાસી બળ લાગે. ચલો હવે વ્યક્તિનો એબીડી દોરું. વ્યક્તિ પર કયા બળ લાગે? જો માનો કે આ વ્યક્તિ છે તો એક તો બળ લાગશે mg. કયું બળ લાગવાનું છે? mg લાગવાનું છે. બીજું કયું બળ લાગે? લંબ બળ લાગે ઉપર. કયું બળ લાગે? લંબ બળ લાગશે n. બીજું કઈ બળ લાગે ને પર? હા, આભાસી બળ લાગશે. કયું બળ લાગશે? આભાસી બળ લાગે. જો એ લિફ્ટ છે એનો પ્રવેગ 0 હોય, મતલબ કે લિફ્ટ અચળ વ્યક્તિ ઉપર જતી હોય, તો આ કોઈ પણ પ્રકારનું આભાસી બળ લાગે નહીં. પહેલાં જોઈ લેવું. આપણે શું કીધું છે? લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે તો લિફ્ટમાં રહેલા વ્યક્તિ પર આભાસી પ્રવેગ લાગશે અથવા આભાસી બળ લાગશે. ચલો, લિફ્ટની અંદર જે પણ વસ્તુ છે એમાં આભાસી પ્રવેગની દિશા કઈ? તો લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તો ક્યાં લાગશે? નીચે. તો અહીં બીજું બળ લાગશે ma. તો મને એમ કહો, નીચે વજન કાંટો મૂકવામાં આવે, વ્યક્તિના પગની નીચે વજન કાંટો મૂકવામાં આવે અને લિફ્ટમાં વ્યક્તિને ઊભો રાખવામાં આવે અને લિફ્ટ જો એ જેટલા પ્રવેગથી ઉપર જાય ને તો વ્યક્તિનું કેટલું વજન આવશે? વ્યક્તિનું વજન આવશે mg + ma. ધેટ ઇઝ m કાઉસમાં g + a. વ્યક્તિનું વજન વધી જશે. આપણે ઘણી વખત અનુભવ કરીએ, જ્યારે લિફ્ટ છે ને અચાનક આમ ઉપર જાય ને ત્યારે આપણે અનુભવીએ કે આપણું શરીર છે ને વધારે વજનવાળું થઈ એવું લાગે. હકીકત આવો અનુભવ થાય. અનુભવ માટે સેન્સ જોઈએ. બરાબર છે? સેન્સ હશે તો તમને ક્યારેક અનુભવ થશે. બીજો કેસ લઈએ. ધારો કે લિફ્ટ છે, લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, નીચે આવે છે, એ જેટલા પ્રવેગથી નીચે આવે છે. વ્યક્તિ લિફ્ટની અંદર છે, વ્યક્તિ નિર્દેશ ફ્રેમમાં છે અને જે નિર્દેશ ફ્રેમ છે, જે લિફ્ટ છે, એ પ્રવેગી ગતિ કરે. ધેટ મીન્સ કે વ્યક્તિ શેમાં છે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે. તો શું કરવાનું? વ્યક્તિને પહેલાં એફબીડી બનાવી નાખે. નોર્મલ એફબીડી બનાવો પહેલાં. ચલો, વ્યક્તિ પર શું લાગે? લિફ્ટ હોય કે ન હોય, વ્યક્તિ પર બે વસ્તુ લાગવાની છે. એક mg લાગવાનું છે અને એક લંબ બળ લાગવાનું છે જમીન દ્વારા ઉપર અથવા અહીંયા લિફ્ટની સપાટી દ્વારા. હવે લિફ્ટ છે એ નીચે આવે છે, લિફ્ટનો પ્રવેગ નીચે છે, તો એની અંદર રહેલી વસ્તુ પર આભાસી પ્રવેગ ક્યાં લાગે? નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. હવે પ્રવેગ લાગશે ઉપર, તો લાગશે કેટલો પ્રવેગ? a. લિફ્ટના જેટલો જ લાગે પણ ઉપર તરફ વિરુદ્ધ દિશામાં લાગે ma. તો જો હવે કેટલું વજન થઈ ગયું એનું?
વજન કેટલું? તો વ્યક્તિ પર આટલું બળ લાગે છે. નીચે વજન છે એનું mg, ઉપર લાગે ma, તો નેટ કેટલું વધશે? નેટ વધશે m કૌંસમાં g માઇનસ a, mg માઇનસ ma. કેટલું વધે? mg માઇનસ ma. તો આ કિસ્સામાં વ્યક્તિનું જો નીચે વજન કાંટો મૂકવામાં આવે પગની નીચે, બરાબર છે, તો એમ થશે કે વજન ઘટી ગયું ભાઈ મારું. તો આવો અનુભવ થાય આપણે જ્યારે લિફ્ટ જ્યારે નીચે ઉતરતી હોય ને ત્યારે કદાચ તમને અનુભવ થશે. જ્યારે આમ સ્થિર હોય, જેવું તમે બટન પ્રેસ કર્યું કોઈ પણ મંજિલ પર જવા માટે, અને જેવું લિફ્ટ છે અચાનક સ્ટાર્ટ થશે ત્યારે તમને એક અહેસાસ થશે ભાઈ વજન ઘટ્યું, થોડુંક એવું લાગશે, ક્યારેક અનુભવ કરજો, બરાબર છે. લિફ્ટ એ પ્રવેગથી નીચે જાય તો. પણ લિફ્ટ જો અચળ પ્રવેગથી ઉપર જતી તો આવું કોઈ લાગશે નહીં. નેક્સ્ટ વાત કરીએ. માનો કે લિફ્ટ કામ કઈ રીતે કરે, તો આમાં ઘણા બધા રોપ એ પછી ક્યારેક સમજાવીશું લિફ્ટ કેમ કામ કરે. મોટર હોય અને ઉપર એક દોરડું હશે જેને કહેવાય રોપ. રોપમાં શું ઉત્પન્ન થાય? ટેન્શન ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? રોપમાં ટેન્શન ઉત્પન્ન થાય. આ દાખલા આપણે ગણેલા છે કાર્ય ઉર્જા પાવરમાં. માનો કે અચાનક લિફ્ટનો કેબલ તૂટી ગયો હોય, શું થાય? લિફ્ટનો કેબલ તૂટી ગયો હોય, હકીકત થાય શું? જુઓ, જેવો લિફ્ટનો કેબલ તૂટ્યો, લિફ્ટ શું કરશે? મુક્ત પતન કરશે. અને મુક્ત પતન કરતી વસ્તુનો પ્રવેગ કેટલો હોય? જી જેટલો હોય. કેટલો હોય? જી જેટલો હોય. ચલો હવે આ જી છે શું છે? લિફ્ટનો પ્રવેગ છે. લિફ્ટનો પ્રવેગ છે કે લિફ્ટ ટૂંકમાં શું છે? નિર્દેશ પ્રેમ છે. અંદર વ્યક્તિ રહેલો છે, એ લિફ્ટમાં બેઠો છે, ઊભો છે. હવે લિફ્ટ છે એ જી જેટલા પ્રવેગથી ગતિ કરે. ટૂંકમાં પ્રવેગ તો છે, ભલે જી જેટલો એ જેટલો હોય, પ્રવેગ તો છે જ. ટૂંકમાં વ્યક્તિ છે શેમાં છે? અઝડત્વીય નિર્દેશ પ્રેમમાં છે. શેમાં છે? અઝડત્વીય નિર્દેશ પ્રેમમાં. અને અઝડત્વીય નિર્દેશ પ્રેમમાં હોય એટલે એમાં પર આભાસી પ્રવેગ લાગશે. ચલો વ્યક્તિ પર કેવો આભાસી પ્રવેગ લાગે? ચલો જોઈએ. તો વ્યક્તિ પર નોર્મલ લિફ્ટનો પ્રવેગ હોય કે એક તો બળ લાગવાનું છે, કયું? mg લાગવાનું છે. બીજું કયું લાગે? એક લંબળ લાગશે. લંબળ આપણે ચર્ચા નથી કરતા અત્યારે, તો એક બળ કયું લાગે? નીચે mg લાગવાનું છે. હવે લિફ્ટનો પ્રવેગ g નીચે તરફ છે, તો વ્યક્તિ તરફ ઉપર કેટલો પ્રવેગ લાગે? g જ લાગે ઇન્ટુ વ્યક્તિ દળ mg. તો જો આ કેસમાં શું થયું? વ્યક્તિ પર ઉપર તરફ બળ લાગે mg, નીચે તરફ બળ લાગે mg. ધેટ મીન્સ વ્યક્તિનું કુલ વજન થઈ ગયું 0. આને કહેવાય વજન રહિતતા. શું કહેવાય? વજન રહિતતા. જ્યારે કોઈ વ્યક્તિ g જેટલો પ્રવેગ ધરાવતી, જી જેટલો નીચે તરફ પ્રવેગ ધરાવતી અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહેલો હોય ત્યારે વ્યક્તિ છે એ વજન રહિતતાનો અનુભવ કરે છે. અહીં એ બરાબર જી મૂકી દો, ખબર પડી જશે. શું આવશે? 0 આન્સર આવે. બરોબર છે. યાદ રાખો, જ્યારે તમને પ્રશ્ન પૂછાય કે લિફ્ટ છે એ જી જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે તો કેટલું વજન થાય? એનું 0 વજન થાય. આને કહેવાય વજન રહિતતા. અને છેલ્લો કેસ લઈ લઈએ, પછી લેક્ચર પૂરો થઈ કરીએ. વેગ અચળ વેગ હોય તો, જે લિફ્ટ છે એનો વેગ અચળ હોય તો, હવે વેગ અચળ છે તો નિર્દેશ પ્રેમ કઈ થાય? ઝડત્વીય થાય. કઈ થાય? ઝડત્વીય. તો ઝડત્વીય નિર્દેશ પ્રેમમાં આભાસી પ્રવેગ જેવું કંઈ હોય નહીં. તો એક જ પ્રવેગ, એક જ બળ હશે. કયું હશે? mg. અને જ્યારે લિફ્ટ છે એ અચળ વ્યક્તિ ગતિ કરતી હોય અને ત્યારે આપણે વજન કાંટો મૂકીએ ને ત્યારે છે ને આપણને સાચું વજન મળે આપણું, કે ભાઈ આપણું વજન mg છે. ફરીથી કીધું ફટાફટ. લિફ્ટ ઉપર જાય તો વ્યક્તિ તરફ નીચે તરફ એક બળ લાગશે ma, આભાસી બળ. લિફ્ટ નીચે ઉતરે છે એ જેટલા પ્રવેગથી, તો અંદરના વ્યક્તિ અથવા અંદરની તમામ વસ્તુ પર એ જેટલો પ્રવેગ ઉપર લાગે, ધેટ ઇઝ ma જેટલું બળ, આભાસી બળ ઉપર તરફ લાગશે. લિફ્ટ છે જી જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે તો અંદરની વ્યક્તિ અથવા દરેક વસ્તુ પર mg જેટલું બળ ઉપર તરફ લાગે અથવા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, અથવા જી જેટલો પ્રવેગ ઉપર તરફ આવશે. જ્યારે લિફ્ટ છે એ સ્થિર હોય અથવા v જેટલા અચળ વ્યક્તિ ગતિ કરતી હોય ત્યારે આ ટાઈપનું કોઈ પણ પ્રકારનું બળ, એટલે કે એક તો mg તો લાગવાનું છે. કોના લાગે છે? અર્થના, પૃથ્વીના કારણે. પણ લિફ્ટના કારણે કોઈ આભાસી પ્રવેગ લાગે નહીં. તો આ વસ્તુ એ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના અમુક એક્ઝામ્પલની પણ ચર્ચા કરશું. આ વસ્તુ IMP છે, ઇઝી છે ને IMP છે, એટલે માર્ક્સમાં જવા જ ના જોઈએ. એક જ વસ્તુ યાદ રાખવાની કે અઝડત્વીય નિર્દેશ પ્રેમના પ્રવેગ કરતા વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગે અથવા આભાસી બળ લાગે. ઓકે, લેક્ચર અહીંયા રાખીએ, મળીએ.